વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનઃ વિચિંતય. બોલો સહજાન સ્વામી મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિ સંકલ્પ મહોત્સવની જય. હે દયાળુ, આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. હે દયાળુ, આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. જય સ્વામિનારાયણ. સર્વે મુક્તોને, બાળ મુક્તો, કિશોર મુક્તો, યુવક મુક્તો, વડીલો, પૂજનીય સર્વે સંતો, સૌને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના પૂજનીય સર્વે સંતોના સેવકના જય સ્વામિનારાયણ. રાજી છો ને બધા? થાકી નથી ગયા ને? ફ્રેશ છો? જરા એક વખત સ્માઇલ આપો તો ફ્રેશ કહેવાય. મેં લાફિંગ નહોતું કીધું, સ્માઇલ કીધું. સ્માઇલ બનાવટી ના હોય, લાફિંગ ક્યારેક બનાવટી હોય. પ્રસન્નતાનું સાચું પ્રતિબિંબ સ્માઇલ છે. સદા હસતા રહીએ, સદા આનંદમાં રહીએ, એને કહેવાય હેપી ફેમિલી, હેપી પર્સનાલિટી. ફક્ત કોઈ પણ હિસાબે આપણે આપણા પરિવારોને હેપી બનાવવા છે, એના માટે પહેલા આપણે હેપી થવું પડશે. આપણે આખી દુનિયાને શાંતિ કરાવવા માંગીએ, પેલા આપણે એકલતા તો શાંતિ અનુભવીએ. પહેલા આપણે શાંત થઈશું તો બીજાને શાંત કરી શકશું. સાચું છે? પેલા આપણે હેપી બનીએ તો આખો પરિવાર હેપી બનશે, આખી દુનિયા હેપી બનશે. મુક્ત વાતો જે થઈ રહી છે 2 દિવસથી અને આખા વર્ષ દરમિયાન હજુ થવાની છે, મુક્તો ખાસ વિનંતી છે કે એક તો વાતોને માત્ર સાંભળવામાં ના રાખશો, સમજવામાં ના રાખશો. અહીંયા જે કંઈ માની લો કે હમણાં વિડીયો ક્લિપ બતાવવામાં આવી, એ કોઈ ડ્રામા નથી. જોઈને આપણે છૂટા પડી જવા માટે નથી. બહુ સરસ બોલ્યા હો, બહુ સરસ ડાયલોગ હતા હો, આના માટે નથી. કોઈ પણ વાતને આપણી ઉપર લેજો. આ બધી વાતો વર્તન બદલાવવા માટે છે, કંઈક સુધાર લાવવા માટે છે, કંઈક ઇમ્પ્રુવમેન્ટ માટે છે. બીજામાં ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ વિચાર છોડીને મારે મારા જીવનમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે, મારે બદલાવવું છે, મારે મારા વર્તણૂકમાં, વાણીમાં, વિચારમાં ફેરફાર કરવો છે. આ વિચાર રાખશો તો જ આ વાતો આપણને ટચ થશે અને ઉપયોગી થશે. મોટે ભાગે આપણે બીજાની ઉપર બાયપાસ કરવા ટેવાયેલા હોઈએ છીએ. ના ચાલે ત્યાં સુધી એનું પરિવર્તન નહીં થાય આપણા જીવનમાં ક્યારેય. મુક્તો એટલે બધા જેટલા બેઠા છો સંતો, સેવક સાથે, ઇન્ક્લુડિંગ માય અમે પણ આપણે જે કંઈ સાંભળીએ છીએ, સમજીએ છીએ અને તરત જ આપણા જીવન સાથે સરખાવીએ કે હું આવું સારું મને લાગ્યું એવું હું કરું છું, હું આવું બોલું છું. હમણાં વિડીયો ક્લિપની અંદર આવ્યું કે એક ભાઈ, શું નામ હતું ભૂલી ગયો, પરંતુ એમણે પશ્ચાતાપ થયો, રિયલાઇઝ થયું ને એમણે પોતે બધાને પત્રો લખ્યા
બાળકને પણ પત્ર લખ્યો આપે, જોયું ને કવર આપતા હતા એ બધાને, ઘરના સભ્યોને ભેગા કર્યા, એમણે મેસેજ કર્યો કે મારે હવે ઉનાળાની લૂક જેવા મટીને મારે ટાટા ટમ જેવા થવું છે ને બધાની માફી માગવી છે. એવું કંઈક એક્ઝેક્ટ શબ્દો નથી હું બોલતો, પરંતુ બધા ઘેર જમવા માટે આવો એમ કરી. એમણે શું કામ કર્યું? સાચો પસ્તાવો, સરળતા કોને કહેવાય? મુક્તો આપણે જોયું કે દરેકને પર્સનલ એમના મમ્મીને એક પત્ર આપ્યો, એમના પપ્પાને એક પત્ર આપ્યો, નાના ભાઈને એક પત્ર આપ્યો. શું લખ્યું? હે તમે આમ કર્યું, તમે આમ કર્યું, એવું લખીને મારાથી જીવનમાં ભૂલો થઈ છે ને મેં તમને કેટલા દુભવ્યા છે, કેટલા દુખવ્યા છે. પોતાની ભૂલનો એકરાર કરીને, પોતાની ભૂલનો પસ્તાવો કરીને માફી માગવી એ જ મોટામાં મોટી સરળતા. તો આ સાંભળ્યા પછી, આ જોયા પછી કેટલાય નક્કી કર્યું કે મારે પણ આજે ઘેર જઈને આવતીકાલે મારે બધાને એક એક ઘરના તમામ સભ્યોની આપણી થયેલી ભૂલો બદલ માફી માગવી છે. એવું કેટલાય નક્કી કર્યું. ચલો, ના કર્યું એ તો અત્યારે જ કરી નાખો. જો આ પોતા ઉપર પ્રસંગ લીધો કહેવાય. નહીતર એમાં નહીતર આપણું શું વળ્યું? આપણને આપણી ભૂલોનો કોઈ દિવસ એકરાર થાય છે? આપણે આપણા સ્વભાવને ઓળખી શકીએ છીએ? આપણે ભૂલને સુધારવા, મારે મારી ભૂલ સુધારવી છે એવો વિચાર આવે છે? બીજાની જ ભૂલ છે, પેલાની ભૂલ છે, પેલાની ભૂલ છે, પેલો આવો છે, પેલો આવો છે, એને લઈને આ બધું થાય છે. નહીં, ઘરમાં જે કંઈ અશાંતિ છે, અનહેપીનેસ છે, અથવા તો ઉદ્વેગને કંઈ પણ પ્રશ્નો છે, એનું કારણ હું જ છું. આ વિચાર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મુક્તો આપણા જીવનમાં હેપી ફેમિલીનો અવકાશ શક્ય જ નથી. જે કંઈ બન્યું છે, ખોટું બન્યું છે, કંઈક બને છે, એની પાછળનું કારણ હું છું, મારો સ્વભાવ છે, મારી અકડાઈ છે, મારો મનમુખીપણું છે, મારું જિદ્દીપણું છે, મારા જ સ્વભાવો એ જ રિસ્પોન્સિબલ છે, હું જ કારણભૂત છું. આ વિચાર દરેકને કરવો જોઈએ. ઘરના તમામ સભ્યને જ્યારે આવશે ને મુક્તો હેપી ફેમિલી થતા વાર નહીં લાગે. અને કોઈ પણ હિસાબે મુક્તો, જો તમારે મહારાજને રાજી કરવા હોય, મોટાને રાજી કરવા હોય, અમને રાજી કરવા હોય, તમે કરોડોના દાન કરશો એના કરતા તમારા પરિવારમાં આનંદ હશે, સુખ શાંતિ હશે, હળી મળીને એકબીજા આનંદ કિલ્લોલ કરતા હશો. મુક્તો અમે તમારા કરોડોના દાન કરતા એને અધિક સમજીએ છીએ. અમારો રાજીપો એમાં અત્યંત રાજીપો થાય. મુક્તો આ રાજીપાનો ઉપાય બતાવું છું. તમે એમ સમજશો કે હું 25-50 લાખ રૂપિયા આપી દઈશ અને સંતો રાજી થશે, પરંતુ જો તમારા પરિવારમાં સુખ શાંતિ નહીં હોય, આ સ્વભાવ છોડીને નિર્મળ થઈને, નિર્માની થઈને, દાસ થઈને સત્સંગમાં બેઠા છીએ આપણે ભાઈઓ, અને એમાં એક કારણ સત્સંગમાં બેઠા છીએ આપણે, ના ચાલે, બિલકુલ ના ચાલે. આવા સ્વભાવોને ના ચાલે. પરભાવની દુનિયામાં લઈ જવાના છે અને આપણે પહોંચવાનું છે. વાતો આપણી મોટી મોટી હોય ને મૂર્તિમાં જ રાખ્યા છે ને મહારાજ જ છે, અને મુક્તો આપણી અકળાઈ ના જાય, આપણો અહંકાર ના તૂટે, આપણું દેહાભિમાન ના તૂટે. હું જ બરાબર છું આ વિચાર ન છૂટે. સવાલ જ નથી. મૂર્તિના સુખની આશા રાખશો જ નહીં. આ જન્મે શક્ય નથી. ભલે અમારે આ બીજો જન્મ નથી ધરવા દેવો, ધરવો પડશે જો આપણા સ્વભાવ નહીં છોડીએ તો. રિઝલ્ટના વિચાર સાથે બેસજો. બધાને વિનંતી કરું છું કે મારે કંઈક રિઝલ્ટ લેવું છે, મારે મારો સ્વભાવ બદલવો છે, છોડવો છે. અને મોટામાં મોટો જો સ્વભાવ હોય, હમણાં કહેવામાં આવ્યું એમ, જો સમાજની અંદર, ઘરની અંદર, પરિવારની અંદર, સત્સંગની અંદર જે કંઈ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નના મૂળમાં જો તપાસો તો પોતાનું મન ધાર્યું કરવાનો સ્વભાવ. અને એટલે જ આપણે પહેલા દિવસે કે બીજા દિવસની સવારની સભામાં 3 સૂત્રો આપ્યા છે. એ જ સરળતા, એને અનુસરવાનું જ છે.
જો તમારે રાજી કરવા હોય ને પરિવારને હેપી બનાવવો હોય તો ફરજિયાત છે, નો ઓપ્શન, નો એક્સક્યુઝ, નો એક્ઝેમ્પશન. કયા 3 વાક્યો આપ્યા હતા યાદ છે? પોતાનું મનગમતું મૂકી દેવું છે. બોલો છે બધાએ? પોતાનું મનગમતું મૂકી દેવું છે. ફરીથી બોલો બધાએ, પોતાનું મનગમતું મૂકી દેવું છે. ચલો બીજું, મહારાજ અને મોટાના ગમતામાં જ રહેવું છે. મહારાજ અને મોટાના ગમતામાં જ રહેવું છે. એ મોટા શબ્દને આપણે બરાબર ફોકસ કરીએ છીએ. મોટા એટલે આપણે મોટા પુરુષ જ નથી સમજવાનું. એના ગમતામાં તો ઘણી વખત આપણે રહીએ છીએ, પરંતુ પરિવારમાં મોટા હોય, ઘરની અંદર મોટા હોય, એમના ગમતામાં રહેવાય છે. કોઈને મોટા મનાય છે આપણા કરતા? પહેલું તો આપણા કરતા બીજાને કોઈને મોટા મનાય છે? ત્યાં જ આપણે ખાટલે જ ખોટ હોય છે. હું જ મોટો, મારાથી બીજું કોણ મોટું, આપણે એવું જ માની બેઠા હોઈએ છીએ. અરે હું નાનાથી નાનો. આ સત્સંગની રીત છે, આ સત્સંગના સંસ્કાર છે કે હું સર્વથી નાનો છું, બધા જ ઘરના સભ્યો મારા કરતા મોટા છે. આ આપણો બેઝિક સંસ્કાર છે. એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી મુક્તો એક ડગલું પણ હેપી ફેમિલીના માર્ગે અને પરભાવના માર્ગે એક ડગલું વધવું, આપણે એક સ્ટેપ પણ આપણે ભરી નહીં શકીએ. નિર્માણીપણું, દાસત્વપણું એ જ આપણી શોભા છે ને એ જ આપણો શણગાર છે. ચાહે સાધુ હોય તોય ભલે અને હરિભક્ત હોય તોય ભલે. અને એનો પહેલો જ વિચાર, બસ હું સર્વથી નાનો છું, બધા મારાથી મોટા છે, હું અણસમજુ છું, બીજા સમજુ છે, હું અજ્ઞાની છું, બીજા જ્ઞાની છે. આ સત્સંગના સંસ્કાર છે. દુનિયાનો માર્ગ જુદો છે આખો. હું જ બધું સમજુ છું, મને જ બધું આવડે છે, મારામાં જ બધી બુદ્ધિ છે, મારામાં જ આવડત છે, બીજા કોઈ મારા સિવાય સમજતા જ નથી. એ જગતનો માર્ગ છે, આપણો નથી. અહીં બેઠેલામાં ના ચાલે, બિલકુલ ના ચાલે. નિર્મળ થઈએ, નિર્માણી થઈએ, જતું કરતા શીખ્યા બધું પછી પહેલા પોતે બસ હું કશું જ નથી. એક સાહજિકતા આપણામાં હોવી જોઈએ. તો કોક મોટું મનાશે, બીજા મોટા મનાશે તો બીજાનું ગમતું કે બીજાની સલાહ સૂચન લેવાનું મન થશે. પહેલા કોઈ દિવસ આપણને પોતાનું મનગમતું મુકાશે, કટ્ટ દઈને વળી જવું છે. કટ્ટ દઈને વળી જવું છે એટલે પ્રેમથી છોડી દેવાનું, જતું કરી દેવાનું. ઘરની અંદર પરિવારમાં કરોડોનો લાભ થતો હોય, પરંતુ જો અંદર ઉદ્વેગ ને અશાંતિ થતી હોય તે કરોડોના લાભને પ્રાધાન્ય ના આપશો. એ નુકસાન છે, લાભ નથી. લાખોનું નુકસાન જતું કરીને પણ જો અંદર અંદર આત્મીયતા અને પ્રીતિ રહેતી હોય તો એને પ્રાધાન્ય આપજો. એમાં જ મહારાજને મોટાનો રાજીપો છે. પૈસા મહત્વના નથી. આત્મીયતાની આગળ, સંપની આગળ, એ અરસપરસ પ્રીતિની આગળ પૈસાનું કોઈ મૂલ્ય નથી. મારે આપની આગળ 1-2 પ્રસંગોની વાત કરવી છે, જરા ધ્યાનથી સાંભળજો. તમારા સાંસારિક પ્રસંગો છે. સરળતા કોને કહેવાય? હેપી ફેમિલી કેવી રીતે થાય? જો આપણે બધા જ કરવાના વિચાર ઉપર બેઠા હોય તો જ આ વાત કરું. પહેલા આપણે બધા દ્રઢ સંકલ્પ કરજો. આ 3જું વર્ષ આપણે એક્સટેન્ડ કરી રહ્યા છીએ. 2024, 2025, 2026 શરૂ થઈ રહ્યું છે. મુક્તો અમને સંતોષ નથી હજુ અહીંયા બેઠેલા મોટા ભાગના પરિવારો માટે, અને એટલા માટે આ ફરીથી એક્સટેન્ડ કરી રહ્યા છીએ આ સંકલ્પને. મુક્તો આ ગઈકાલે આપણે વાત ચાલી હતી, પોઝિટિવ દ્રષ્ટિકોણ કેળવો, પોઝિટિવ એટીટ્યુડ કેળવો. આપણે સવળો વિચાર કરતા શીખો, નેગેટિવિટીનો ત્યાગ કરો, દરેકને સમજવાનો પ્રયત્ન કરો. આ બધા ઉપાય આપવામાં આવે છે હેપી ફેમિલીના, એને માત્ર સાંભળવામાં રહેવા દેવા નથી. આપણા ઘરથી શરૂ કરો, આપણાથી શરૂ કરો, આપણાથી પોતાનીથી શરૂ કરો. બીજું કોઈ શરૂ કરે કે ન કરે, મારે શરૂ કરવું છે. આજનો ઉપાય બતાવીએ છીએ સરળતા. બસ મન ધાર્યું છોડી દેવું એનું નામ સરળતા, મન ગમતું છોડી દેવું એનું નામ સરળતા.
કેટલા બાળકો બેઠા છો? જરા આંગળી ઊંચી કરો, ઊભા થઈ જાઓ છો. બાળકો કેટલા બેઠા છો? ઊભા થઈ જાઓ. તમારી જોડે એક બહુ મહત્વની મારે તમને વાત કરવી છે. બાળકો તમારા પપ્પાના સ્વભાવ મનધાર્યું કરવાના હોય. ઘરમાં ડખા પપ્પા મમ્મી વચ્ચે થતા હોય, દાદા દાદી વચ્ચે થતા હોય, મમ્મી ને સાસુ એટલે કે દાદી વચ્ચે થતા હોય. તમને ઘણી વખત નહીં ગમતું હોય. ગમે છે? સાચું બોલો, ગમે છે? એ કેમ થાય છે ખબર છે? આ ધાર્યું કરવાનો સ્વભાવ, નક્કી કરેલું છોડી ના શકે સ્વભાવ તમને બધાને એટલે ઊભા કર્યા છે. જેટલા બાળકો ઊભા થયા છે બધાને હું 2 હાથ જોડીને તમને વિનંતી કરું છું, અત્યારે નાનપણથી તમે આ ટેવ પાડજો. બસ ભલે બાપ, ભલે પપ્પા, ભલે મમ્મી, ભલે દાદા, ભલે દાદી, ભલે મોટી બહેન હોય તો ભલે દીદી, તમારો હઠીલો સ્વભાવ ન રાખશો. જો તમારે બહુ ઉચ્ચ શિખર ઉપર ચડવું હોય અને અમારા રાજીપાના સાચા વારસદાર બનવું હોય તો બાળકો, હું તમારી પાસે અપેક્ષા રાખું છું. કારણ કે તમારા પપ્પાના મમ્મીના સ્વભાવ એ નાનપણથી સરળ નથી થઈ શક્યા. એમની જિદ્દી સ્વભાવ નાનપણથી હતો ને રહી ગયો છે. તમારો એ નાનપણથી અત્યારે જો તમારો જિદ્દી ને હઠીલો સ્વભાવ હશે ને તો આગળ જતા તમારા મમ્મી પપ્પાને નુકસાન કરશે, તમારા પરિવારને ડેમેજ કરશે ને અમને દુઃખી કરશે. ઈચ્છો છો આવું તમે બધા? આ તમારા પપ્પા મમ્મીના નાનપણના હઠીલા જિદ્દી સ્વભાવ અત્યારે આગળ જતા હેરાન કરે છે આખા પરિવારને. તમને બાળકોને વિનંતી કરું છું, અત્યારથી ફેરફાર કરજો તમારામાં. કોઈ પ્રકારની હઠ ના જોઈએ આપણામાં. જો અમને રાજી કરવા હોય તો, મહારાજને રાજી કરવા હોય તો શરૂઆત બાળકો તમારાથી કરાવવા માંગુ છું. કોઈ દિવસ પપ્પા આગળ, મમ્મી આગળ, ઘરમાં પરિવાર મારે આ જોઈએ જ. આપણે ધમ પછાડા કરીએ ને રીહે જઈએ ને કંઈક આપણું ગમતું ધાર્યું ના થાય એટલે આપણે આમ પગ પછાડવા માંડીએ ને એક બાજુ ઉતરેલી કઢી જેવું મોઢું કહીને બેસી જઈએ ને રીસાઈ જઈએ ને નથી ખાવું, નથી પાણી પીવું, બસ આમ લેસન ના કરીએ ને હોઈ જઈએ ને પડ્યા રહીએ ને. મુક્ત આ બધું તમે કરો છો, બધા દૂધે ધોયેલા નથી. સાચું બોલો, કેટલા બાળકો આવું કરો છો? આંગળી ઊંચો સાચું બોલજો. મોટા ભાગના બધા ખબર, ખરેખર તમે સાચું બોલ્યા. ધન્યવાદ તમને, તાળીથી બધાઓ સાચું બોલ્યા. સાચું બોલ્યા પણ સાચું કરતા નથી. તમે સાચું બોલ્યા એના માટે ધન્યવાદ. પરંતુ બાળકો, જો મારે ભવિષ્યને અમારે જો ઉજળું જોવું હોય તો હું તમારાથી શરૂઆત કરવા માંગુ છું. બાળકો અત્યારથી ટેવ કાઢી નાખો. કોઈ પ્રકારની હઠ નહીં કરવાની. મને આજે તમે પેલા બાળકો પ્રોમિસ આપો, પછી તમારા પપ્પાઓ જોડે પ્રોમિસ માગીશ. મને તમારી પર બહુ આશા છે. તમે અમારું ભવિષ્ય છો. તમે આ સમાજનું ભવિષ્યનું નિર્માણ તમે છો. પેલા તમે અમારી આશા છો, તમે અમારા અરમાન છો. બાળકો આજથી સંકલ્પ કરીને જાઓ ઘરમાં. કોઈ પ્રકારનો કોઈ દિવસ ઠરાવ નહીં રાખવાનો, હઠ નહીં કરવાની, જીદ નહીં કરવાની, ઘરમાં કે સ્કૂલમાં ક્યાંય નહીં. આપણને જ્યારે જે સમય પપ્પા મમ્મી દાદા દાદી મોટી બેન કે સાહેબ કે ટીચર કે કંઈ પણ કહે ને તો હાથ જોડીને ભલે દયાળો, તરત ઓબે થઈ જવાનું. ઓબે એટલે સમજ્યા ને પેલા, એમને આધીન થઈ જવાનું. કરી શકશો? કેટલા બાળકો? ચલો આંગળી ઊંચી કરીને કહો, મને તમારી પર બહુ આશા છે, બહુ આશા છે. કરજો તો તમને મોટા થયે તમે અમને વર્ષો પછી પણ રિઝલ્ટ આપી શકશો. જે અત્યારે અમે આ પ્રૌઢ શિક્ષણના ક્લાસ કરવા પડે છે ને, અમારે નહીં કરવા પડે. બોલો, આ પ્રૌઢ શિક્ષણના ક્લાસ ચાલુ કરવા પડે છે અત્યારે. અમે 30 વર્ષે 40 વર્ષે તમારા પપ્પાઓને અમારા એકડો ઘૂંટાડવો પડે છે. આ પ્રૌઢ શિક્ષણના ક્લાસ છે. ચાલો બધા બાળકો એક સાથે બધા આંગળી ઊંચી કરીને કહો, મને પ્રોમિસ કરો કે આજ પછી અમે ક્યારેય કોઈ પ્રકારની જીદ નહીં કરીએ. બોલો છો બધાએ? આજ પછી અમે કોઈ પ્રકારની જીદ નહીં કરીએ. બોલો બધા એક અવાજે. બસ મન ધાર્યું નહીં કરીએ. બધા કે એમ જ કરશું. પ્રોમિસ. પક્કો? ધન્યવાદ. બધા તાળીથી વધાવો બાળકોને. બેસી જાઓ. જોજો જોજો બાળકો, પ્રોમિસ બ્રેક ના કરતા. એટલે આપણે બધા બાળકો ખરા મહારાજના? કે બધા મોટા વડીલ છો? મહારાજના તો બાળકો જ છીએ ને આપણે બધા. સંતો આપણે મહારાજના બાળકો નહીં?
આ બધાની આગળ મારે આવું બધું ના પૂછાય હો સંતોને. ના ચાલે, આપણામાંય ના ચાલે, મારામાંય ના ચાલે, તમારામાંય ના ચાલે. મુક્ત આ સત્સંગનો પ્રૌઢ પ્રતાપ તો કહેવાય પહેલા કે બસ સરળ થઈ જાઓ, નિર્માની થઈ જાઓ, દાસ થઈ જાઓ, છોડી દેતા શીખો, જતો કરી દેતા શીખો. એની મજા તો જુઓ તમે. એક નાનકડો પ્રસંગ વાંચું છું, 2-3 પ્રસંગો વાંચું છું. આજે છેલ્લો દિવસ છે, છેલ્લી રાત છે, છેલ્લો દિવસ આવતીકાલે છે, પણ છેલ્લી સંધ્યા છે. આવતીકાલે હાજે તમને હું બોલાવવાનું નથી, તમે કોઈ રોકાવાના નથી. એટલે 5, 10, 15 મિનિટ વહેલું મોડું થાય તો રાજી રહેજો. કાલ જેટલું મોડું નહીં થાય. પરંતુ પાઘડીનો વળ છેડે એવું કહે છે ને પેલા બાપજી ગુરુદેવ કાયમ કહેતા, પાઘડીનો વળ છેડે. આજે પાઘડીનો વળ છેડે, આ છેડાનો દિવસ છે ને, એટલે થોડુંક પણ બહુ મજાનો વિષય છે. મજાનો એટલે શું? બહુ જરૂરી વિષય છે. બધા પ્રશ્નો માત્રનો મૂળ આ છે, ડખા માત્રનું મૂળ આ છે. પોતાનું ધાર્યું કરવું, બસ પોતાનું ગમતું કરવું, છોડી જ ના શકીએ આપણે. મુક્તો તમને એક સામાન્ય દ્રષ્ટાંત આપો. આ આંગળીઓ આમ આમ વળતી જ ના હોત, આમ વળતી જ ના હોય આંગળીઓ, અને આમ આમને અક્કડ ને અક્કડ રહેતી હોત તો આપણી શું દશા થાત? કલ્પના તો કરો. બોલો, શું દશા થાય આપણી? ગ્લાસ પકડવો છે, કેવી રીતે પકડવો? પાણી કેવી રીતે પીવું કહો છે? અરે નળ ઉપર જઈને પાણી પીવા માટે આમ કરવું પડે ને પહેલા. કેવી રીતે? હવે વળે જ નહીં આંગળીઓ. ભગવાને આવીને આવી રાખી હોત, બોલો પાણી કેવી રીતે પીવત? જમે જ કેવી રીતે? તમે કહો ચમચીથી, એટલે ચમચી કેવી રીતે પકડાય? પણ ચમચી પકડવા માટે તો વળે તો ચમચી પકડાય ને. અરે રોજ તમે રૂપિયા કેવી રીતે ગણત? બોલો, ડ્રાઇવિંગ કેવી રીતે કરે? તમે જુઓ બધું, કોઈ પણ કાર્ય સરળ છે. એક 5 આંગળીઓ જો હડતાલ ઉપર ઉતરે ને એવું કહી દે કે બસ હું, અરે 5 માંથી 1 બોલો, 1 હડતાલ ઉપર ઉતરે ને વળે નહીં તો કેવી દશા થાય પહેલા? મુક્ત આ ડોકી જો આમ વળતી ના હોત, આમ સરળતાથી આમ ફ્લેક્સિબલ ના હોત તો શું દશા થાય આપણી? આમ જોવે તો આખા વળવું પડે. બોલો શું દશા થાય? આ ના વળે એ તમે ગમો છો કે વળે એ ગમે છે? પહેલા તો તમે વળો ને, બહુ ગમશે. આપણે વળી જાઓ ને એમ. પેલા શ્રીજી મહારાજે અને મોટા મોટા પુરુષોએ, સ્વયં શ્રીજી મહારાજે કેટલી સરળતાથી મહારાજ જીવન જીવ્યા છે. આખું આમ જીવન જુઓ ને, આમ મહારાજના જીવન તરફ નજર કરીએ, મોટા પુરુષોના જીવન તરફ નજર કરીએ ને. મુક્તો ગુરુદેવ બાપજીના જીવન તરફ મેં તો આખી જિંદગી આ જ જોયા કર્યું છે. કંઈ પણ જો શીખ્યો હોઉં તો ગુરુદેવના જીવન સિવાય બીજે ક્યાંય શીખવા જેવું મને લાગ્યું જ નથી. મુક્તો એક અનંત ગુણોનો સાગર એટલે ગુરુદેવ બાપજી. મુક્તો અને એમના જીવન તરફ નજર કરીએ ને, ક્યાંય જોવું ના પડે. સરળતાનો સાગર. બધી બાબતમાં તમે જુઓ ને, કોઈ બાબતમાં આમ ઊણું દેખાય જ નહીં. કંઈ બધું કોઈ પણ વાત લો ને, તમે દિવ્ય દ્રષ્ટિની વાત લો, પ્રભાવની વાત લો, ઉપાસનાની વાત લો, નિયમની વાત લો, એક સામાન્ય આવા વ્યવહારિક ગુણની વાત લ્યો, સરળતા લ્યો, પોઝિટિવ દ્રષ્ટિ લ્યો. તો એટલું બધું બાપાનું જીવન તમે જુઓ. આટલી બધી હમણાં કે હવે આટલી મોટી ઉપર, અરે એ દિવ્ય પુરુષની આગળ અમે હું કઈ વાડીના મૂળા પહેલા. એવા દિવ્ય પુરુષ જયારે શિખર ઉપર બેઠા હોય, અને સ્વયં શ્રીજી મહારાજ આજે અનંત સંતોના શણગાર સમાન અને અનંત સંતોના હૃદયમાં અનંત લાખો ને કરોડોના હૃદય સિંહાસન ઉપર બિરાજમાન સ્વયં શ્રીજી મહારાજ, અનંતના આરાધ્ય દેવ, ઈષ્ટદેવ, અનંત કોટી બ્રહ્માંડના ધણી, પોતે કેવી સરળ થઈને વર્ત્યા છે. તમે જો, એક નાનામાં નાના સાધુની આજ્ઞામાં રહેતા હોય, નાનામાં નાના હરિભગતની મરજીમાં રહેતા હોય, એવા એક નહીં ઢગલા બંધ પ્રસંગો સંપ્રદાયના પાનાઓ ઉપર, ઇતિહાસ ઉપર છપાયેલા છે, કંડારાયેલા છે. મુક્તો તો આપણે કોણ? એના દાસ છીએ આપણે, એના શિષ્યો છીએ, એમના સેવકો છીએ, એમના ભક્તો છીએ, અને આપણામાં અકડાઈ બાવળિયાના ઠૂંઠા જેવા રહેવાનું. ઘરમાં તે તમે જોવો તો આમ આપણું ધાર્યું થવું જોઈએ. બસ
હું કહું એ જ સાચું, બસ મારાથી મારો જ કક્કો સાચો. ના ચાલે. શું સમજ્યા સત્સંગને? શું લીધું આપણે સત્સંગમાંથી? સમય બગાડીએ છીએ. તમારો બગાડો છો ને અમારો બગાડો છો. સરળ થતા શીખો પહેલા. જો એક નાનકડો પ્રસંગ વાંચું છું, જરા ધ્યાનથી સાંભળજો. એક બાપ પોતાના દીકરાને શિખામણ આપીને મેડિકલ લાઈનમાં આગળ ભણવા માટે શહેરમાં મોકલી રહ્યા છે અને શિખામણ આપે છે, બેટા, ગણિતના નિયમો અને પ્રકૃતિના સિદ્ધાંતોની જેમ તારા હૃદયમાં અમે આપેલા સંસ્કારોને જડી દેજે. ગમે તેવી વિષમ પરિસ્થિતિ પણ તને ડગાવી નહીં શકે. મેડિકલ લાઈનમાં આગળ ભણવા જતા દીકરા સોહમને મા બાપે આવા સંસ્કારોની શિખામણ રૂપી ભાતું ભરી આપી હોસ્ટેલમાં મૂક્યો. સોહમ પણ સમજુ, ડાયો અને હોશિયાર હતો. તેથી મા બાપની ભલામણને એને અગ્રીમ સ્થાને રાખી મેડિકલ લાઈનમાં સિદ્ધિના શ્રેષ્ઠ શિખરો સર કરતો રહ્યો. એક દિવસ મા બાપના આશીર્વાદ અને પોતાની મહેનત રંગ લાવી. સોહમ ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર બન્યો અને શહેરની સારામાં સારી હોસ્પિટલમાં એને નોકરી મળી. સમય થતા માતા પિતાએ પોતાના સમાજની જ ડોક્ટરી લાઈનમાં ભણતી એક સુસંસ્કારી દીકરી, એ પણ ડોક્ટર હતી, એની સાથે સોહમના લગ્ન કરાવ્યા. લગ્ન થયા પછી 1 મહિના સુધી તો નવયુવાન દંપતી મા બાપ સાથે ગામડે રહ્યા. નાનકડું ગામડું હતું. બંને હાઈલી એજ્યુકેટેડ છે, બંને ડોક્ટર છે, છતાંય તે પોતાના મા બાપ સાથે 1 મહિનો મા બાપની સાથે ગામડે રહ્યા. પરંતુ પુત્ર અને પુત્ર વધુના ઉજ્જવળ ભાવિ માટે માતા પિતાએ બંનેને આજ્ઞા કરી કે બેટા સોહમ, હવે અમારી સાથે તમે બહુ રહ્યા, જાઓ તમે બંને શહેરમાં જાઓ, તમારું ભવિષ્ય ત્યાં ઉજળું છે, અહીં ગામડામાં તમે શું કરશો? પણ પપ્પા, સોહમ કહે છે, પણ પપ્પા, આજ સુધી તમે અમારી સેવા કરી, હવે તમારી સેવા કરવાનો અમારો વારો આવ્યો છે. તમે હવે અવસ્થાના આરા ઉપર જઈ રહ્યા છો, માટે અમારી ફરજ છે કે અમારે તમને સુખી ખુશી રાખવા જોઈએ. અમે અહીં જ વિચાર્યું છે કે નાનું આપણા ગામડામાં જ એક નાનકડું ક્લિનિક ખોલીશું ને તેમાંથી ગરીબોની સેવા કરશું અને તમારી જોડે જોડે આપની પણ સેવા કરશું. એક દીકરા તરીકે અમારી ફરજ પૂરી થશે. સોહમે મા બાપ પરત્વે અપાર મમતા દાખવી. મુક્તો જરા તપાસ કરતા જજો, સાંભળતા સાંભળતા હો. આપણે આ ડોક્ટર થયા હોય, જરા વિચારતા જજો કે આપણે આવા ડોક્ટરની પદવીને પામ્યા હોય અને મા બાપની જોડે ગામડે રહેવું ગમે? પોતાની કેરિયર ઉપર ચોકડી મારીને હું મા બાપની સેવા કરીશ, લોકોની સેવા કરીશ ને નાનકડું ગામમાં એક ક્લિનિક કરી દઈશ, આવો વિચાર પણ આવે? અરે મહિનો ભણીને આટલા ગોલ્ડ મેડાલિસ્ટ છોકરો હોય અને શહેરમાં જ્યાં કીર્તિને શિખર ઉપર શિખરો સર કરી શકાય એવી શક્યતાઓ અને સંભાવનાઓ હોય અને પાછું શ્રીમંત પરિવારમાંથી આવે છે, તો તેના ખાતર અને તારી ભાવિ પેઢી માટે પણ અમારી આજ્ઞા છે, તું શહેરમાં જા અને ત્યાં તારું તું સુખી થા. ત્યારે માતૃ પિતૃ પ્રેમ તથા ઘરના સંસ્કારોથી રંગાયેલ ઘરમાં આવેલી નવોઢા એટલે નવવધુ, પુત્રવધુ, નવી પરણીને આવેલી હોય ને નવોઢા કહેવાય. એ પુત્રવધુ બોલી, પિતાજી, અમારું સુખ પૈસા સંપત્તિ કે શહેરોમાં નથી, દુઃખ તો તમારા ચરણોમાં રહેવામાં, સુખ તો તમારા ચરણોમાં રહેવામાં ને આપની સેવામાં છે. હું જ્યારે મારા પિયરનો ઉમરો વટાવી, જો આ કન્યા શું કહે છે, હું જ્યારે મારા પિયરનો ઉમરો વટાવીને આપને ઘેર આવી, ત્યારે મારા પિતાશ્રી અને મારી મમ્મીએ મને ભણતરની સાથે સંસ્કારો પણ કરિયાવરમાં આપ્યા છે. માટે આપ મારી જરીએ ચિંતા ન કરશો.
આપનું સાનિધ્ય, આપની સેવા ને આપનો પ્રેમ મળે એટલે મારે મન બસ બધું જ છે. તેમ છતાં આજની દીકરીઓએ, આજની પુત્રવધુએ આવા વિચાર, આવા સંસ્કાર સત્સંગમાંથી લઈને જવાના છે. મા બાપની સેવા, શહેરમાં રહેલી, એક દિવસ પણ ગામડામાં નથી રહી આ પુત્રવધુ, અને છતાં આવો જવાબ આપે કે અમારી શાંતિ અને સુખ શામાં સમાયેલું છે? આપની સેવામાં મારું સુખ સમાયેલું છે. આ સંસ્કારો અમે ઈચ્છીએ છીએ અહીંના એક એક યુવકમાં ને એક એક સન્નારીમાં, એક એક યુવતીમાં. આ છે અમારી આશા ને આ છે અમારી અભિલાષા. લઈને જજો જો રાજીપો કમાવો હોય તો. બહુ અદ્ભુત પ્રસંગ છે આ, બહુ શીખવા જેવો પ્રસંગ છે, બહુ સમજવા જેવો પ્રસંગ છે. હેપી ફેમિલી કેવી રીતે બનાવાય, બધા સર્વાંગી, બધા ઢગલા બંધ ગુણો અહીંયા દેખાય છે પ્રસંગની અંદર. મનનીય પ્રસંગ છે, એનું મનન કરતા જજો, જરા પોતાની સાથે ટેલી કરતા જજો, સરખાવતા જજો, કમ્પેર કરતા જજો. ઘણું શીખવાનું શીખી લેવાશે. જો પછી શું કહે છે? તેમ છતાં માતા પિતાના અતિશય આગ્રહથી ક મને બંને શહેરમાં ગયા. શહેરમાં જઈ બંને સાથે મળી એક હોસ્પિટલ બનાવી. ટૂંક જ સમયમાં હોસ્પિટલની બાજુમાં એક બંગલો પણ ખરીદ્યો. આ યુવાન દંપતીએ ગામડે આવી માતા પિતાને પોતાની સાથે શહેરમાં રહેવા આવવા વિનંતી કરી. પિતા વિનુભાઈ અને માતાએ રાજી ખુશીથી શહેરના બંગલામાં પોતાના દીકરા સાથે રહેવા જવા તૈયારી બતાવી અને રહેવા ગયા પણ ખરા. માતાની સેવા શુશ્રૂષામાં આ સોહમ અને એની પત્નીએ કોઈ ખામી રાખી નહોતી. પાણી માગે ને દૂધ હાજર થતું. પરંતુ જન્મથી જ ગામડામાં રહીને મોટા થયેલા વિનુભાઈ તથા એમના પત્નીને ઘરનું આ શહેરના બંગલાનું ઘરનું રજોગુણી રાજ રચીલું, પશ્ચિમી પહેરવેશ, ઘોંઘાટવાળું વાતાવરણ તથા શહેરી ખાણું અનુકૂળ ન આવતા એમણે એક દિવસ સોહમને કહ્યું, સોહમ, તમે અમારી બહુ સેવાને સંભાળ રાખો છો, બહુ સેવા કરો છો, અમારી બંને જણા અમારી બહુ સંભાળ રાખો છો, કોઈ તકલીફ પડવા દેતા નથી, પણ સાચું કહું, અમને બેયને શહેરમાં નથી ફાવતું. અમે અમારી જિંદગી ગામડામાં જ વિતાવી છે એટલે અમને સેટ નથી થતું. અમને ભલા થઈને ગામડે મૂકી જાઓ ને. સોહમ થોડો અકળાયો પપ્પા ઉપર, પણ એની પુત્રવધુ બધી જ પરિસ્થિતિ પારખી ગઈ. એણે સોહમને બીજાના ઓરડામાં લઈ જઈને મા બાપની મૂંઝવણ રજૂ કરી અને હાલ ગામડે મૂકી જવા કહ્યું. અને બંને એક દિવસ ગાડીમાં બેસાડી મને માતા પિતાને રાજી રાખવા માટે ગામડે મૂકી આવ્યા. સાંભળજો, થોડા સમય બાદ હોસ્પિટલને 2 વર્ષ પૂર્ણ થયાના એક સમારંભમાં સોહમ અને એની પત્ની ગામડે મા બાપને લેવા ગયા. મા બાપે કહ્યું કે અમે જરૂર આવીએ, પણ એક શરત, માત્ર સમારંભ તારો પૂરો થાય ને 2-4 દાડા અઠવાડિયું રહેશું, પછી અમને પાછા મૂકી જવાના. અને એવી શરતે માતા પિતા ફરી પાછા દીકરાના ઘેર આવ્યા. શહેરમાં પોતાના ઘરે પગ મૂકતા જ વિનુભાઈએ પૂછ્યું, સોહમ બેટા, આપણે ક્યાં આવ્યા? પિતા પુત્રને પૂછે છે, સોહમ બેટા, આપણે ક્યાં આવ્યા? પપ્પા, એ જ ઘરે તમે આવ્યા છો જ્યાં તમે પહેલી વાર આવ્યા હતા ને, એ જ ઘરે આવ્યા છો. સોહમે હસતા હસતા કહ્યું, બેટા, આ તો ગામનું કોઈ ઘર હોય એવું લાગે છે. આ શહેરનું એ ઘર નથી. જ્યાં તું કહે છે કે પહેલી વખત તમે આવ્યા હતા એ ઘર નથી. આ કોઈ ગામડાનું ઘર તું અમને બીજે લઈ આવ્યો છો. ત્યારે એના મમ્મીએ આવું કહ્યું. એટલે દીકરો કહે છે, હા મમ્મી, તમે જ્યારે પહેલી વાર અહીંથી ઘર છોડીને ગયા ત્યારે હું અને તમારી પુત્રવધુ એટલે તમારી વહુ, અમે બંને ખૂબ ઉદાસ થઈ ગયા હતા. થોડા દિવસ તમારી ગેરહાજરી અમને બહુ સાલી અને અમે બહુ દુઃખી થઈને
વિચારે ચડ્યા કે આપણે શું કરીએ તો મા બાપ આપણી સાથે રહે. હવે જ્યારે તમારી સેવા કરવાનો ખરો સમય આવ્યો છે ત્યારે જ અમને લાગ્યું કે અમે લાચાર બની ગયા હતા. પછી મારી પત્નીએ મને કહ્યું કે જો આપણે મમ્મી પપ્પાને આપણી સાથે રાખવા હશે તો આપણે આપણી જીવનશૈલી તથા ઘરનું વાતાવરણ બદલવું જ પડશે. મેં તો આ વાત પર બહુ દાદ ન આપી, પણ એ પુત્ર વધુએ પત્નીએ 6 જ મહિનામાં ઘરની બહાર ગાર્ડન કરાવી દીધું. અને ગાર્ડન પણ કેવું, ગામડામાં વાડી હોય ને એવું. વળી ઘરમાંથી રજોગુણી રાચ રચેલું કાઢી નાખ્યું, સાદું સીધું રાચ રચેલું લાવી દીધું. તમને પપ્પા તમને મનપસંદ ખાણું 6 મહિનામાં શીખી ગઈ. રોટલો, બાજરીનો રોટલો ને કઢીને આવું બધું બનાવતા શીખી ગઈ. 6 મહિનામાં એ શીખી ગઈ. અને ગુજરાતી પહેરવેશ પણ એને પહેરતા આવડી ગયો. એ સાડી ને બ્લાઉઝ ને પહેરતા નતું આવડતું, એ શીખી ગઈ. પપ્પા અત્યારે હું તમારા દીકરાને પણ રોજ રાત્રે, પેલી પુત્ર વધુ બોલે છે, પપ્પા અત્યારે હું તમારા દીકરાને પણ રોજ રાતે બ્રેડ પાઉને બદલે રોટલા જ ઘડી આપું છું, જેથી અમને પણ ગુજરાતી ખાણું જમવાની ટેવ પડી જાય ને. સોહમ અને એની પત્નીએ શહેરના નામાંકિત ડોક્ટર હોવા છતાં, મહિને લાખો રૂપિયા કમાતા હોવા છતાં, પોતાના મા બાપની સેવા અને શુશ્રૂષા માટે, આજીવન સાથે રાખવા માટે પોતાની આખી જીવન શૈલી ધડ મૂળથી ફેરફાર એમાં લાવી દીધો. અને મુક્તો એટલું જ નહીં, ઘરની દિવાલો ઉપર ગાર માટીથી લીંપણ કરાવી નાખ્યું. ઘરના ફ્લોરિંગમાં પણ લીંપણ આવી ગયું. બોલો, ઘરના ફ્લોરિંગમાં લીંપણ લાવી દીધું. એમને ઘરમાં આવતાની સાથે એમ જ થઈ જાય કે આપણે ગામડાના ઘરમાં રહીએ છીએ એવું જ લાગવાનું. આખું વાતાવરણ બદલાઈ નાખ્યું, પોતે બદલાઈ ગયા. મુક્તો વિનુભાઈ તથા એમના પત્ની બંનેના નેત્રો સજળ થઈ ગયા. અને પછીથી તેઓ કાયમ માટે જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાની દીકરા અને વહુની સાથે જ રહ્યા. મુક્તો જરા તાળીથી વધાવીએ. ધન્યવાદ છે દાદાને, આ બાપને, માને. સાચું કે ધન્યવાદ છે પુત્ર ને પુત્ર વધુને. વધુ ધન્યવાદ કોને આપવા ઘટે કહો જોઈએ? સમજાયું નહીં? કોને? કેટલા એમ કહો છો કે વધુ ધન્યવાદ પુત્ર ને પુત્ર વધુને અપાય? જરા આંગળી ઊંચી કરો જોઈએ પહેલા. પણ વધુ ધન્યવાદ એટલે અપાય, પછી એમને અપાય. એ સંસ્કારોની જનેતા હતા એ મા અને બાપ. પહેલા સંસ્કારો આપ્યા હતા. મુક્તો ધન્ય છે એ દીકરીને સાસરે મોકલતા પહેલા એને મા બાપની સેવા કરવાના સંસ્કાર આપ્યા હતા એ સાસુ સસરાએ, એટલે કે મા બાપે દીકરીને. મુક્તો પોતાની આખી જીવન શૈલી સરળતાથી બદલી નાખી એક મા બાપની સેવા માટે. હવે કદી આપણને આવો વિચાર આવે? જરા કલ્પના કરજો. આ છે સંસ્કાર, આ છે સત્સંગ, આ છે અમારી અપેક્ષા, આ છે આશાઓ. આને કહેવાય હેપી ફેમિલી. આપણે એક આપણું ધાર્યું ના છોડી શકીએ ભાઈ. કલ્પના તો કરો, કેટલું છોડી દીધું પોતાનું મનગમતું, પોતાની ચોઈસ. હેપી ફેમિલી બનાવવું છે ભાઈ. છોડતા શીખો, સામેની વ્યક્તિને સમજતા શીખો. આપણું લઠ્ઠું પકડી ના રાખો પરિવારમાં ને ઘરમાં. જરા ફ્લેક્સિબલ બનતા શીખો, થોડા સરળ થાઓ. તો બીજા 1-2 પ્રસંગ જોવા છે. અદ્ભુત અદ્ભુત વાતો છે આ બધી. આજે જે એક પુસ્તિકા બહાર પડી રહી છે, હમણાં સરળતા નામની પુસ્તિકા બહાર પડી છે. બધાને આજ્ઞા છે કે આ નાનકડી પુસ્તિકા છે, 2-2, 5-5, 10-10 લઈ જજો. આ દિવાળી ઉપર તમે બેહવા જાઓ ને કોઈના ત્યાં, તો આવી એક ભેટ આપજો અને કહેજો કે વાંચજો એકાદ વખત. અદ્ભુત પ્રસંગો છે અંદર. ગુરુદેવ બાપજી એક વખત રાજકોટ વિચરણમાં પધાર્યા હતા.
એ વખતે ગુરુદેવ બાપજી બાયપાસ સર્જરી નજીકના સમય પહેલા જ કરાવી હોવાથી તેઓ મોટે ભાગે સોફામાં બેઠા બેઠા જ પોઢતા. બધા સંતોએ દર્શન કરેલા છે આ વાતના વર્ષો સુધી. રાજકોટ મંદિરે એવા સોફાની વ્યવસ્થા નહોતી, એટલે એવો જ સોફો બનાવીને રાજકોટ મંદિરે તે દિવસે મોકલવાનો હતો. પરંતુ સંજોગવશાત સમયે મંદિરે સોફો પહોંચાડી શકાયો નહીં. રાત પડી અને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પોઢવાનો સમય થયો. પૂજ્ય સંતોએ ગદગદ સ્વરે પ્રાર્થના કરી, બાપજી સોફો મગાવ્યો છે પરંતુ અમુક કારણસર પહોંચ્યો નથી, શું કરશું? રાજી રહેજો. સંતોને ખેદ હતો, અંતરમાં દુઃખ હતું કે બાપજીની આખી રાત પસાર કેવી રીતે થશે અને બાપજી દુઃખી થશે, તકલીફ પડશે. કોઈ હરિભક્તના ઘરેથી બીજો લાંબો સોફો મગાવી દઈએ, સંતોએ રિક્વેસ્ટ કરી. પરંતુ જેના જીવનના રોમ રોમમાં કાયમ ચલવી લેવાની જ ભાવના નિરંતર સમાયેલી રહી છે, એવા ગુરુદેવ બાપજી સહજ શબ્દોમાં કહ્યું, સંતો આમાં શું ચિંતા કરો છો? લાવો 2 પ્લાસ્ટિકની ખુરશીઓ લાવો, સામસામે ગોઠવી દો. આ 2 પ્લાસ્ટિકની ખુરશી છે ને એ જ અમારો સોફો. એક ઉપર બેસી જઈશું ને બીજા ઉપર પગલાંબા કરી દઈશું. આજની રાત કાઢવી એમાં શું? બેઠા બેઠા પોડી જવાશે. હલવી લે એનું નામ જ સાધુ. સંતો સાંભળજો, ગુરુદેવના જો એ ગુરુના દાયેલા શિષ્યો છીએ આપણે. વિચારજો, આપણા ગુરુની ગરિમા તો જુઓ. હલવી લે એનું નામ સાધુ. જ્યાં જે સમયે જે હલવી લેતા શીખીએ. હલવી લે એટલે સમજ્યા ને પેલા પ્યોર ગુજરાતી ભાષા, બાપજીના શબ્દો બેઠા હું બોલું છું. આપણી ભાષામાં ચલવી લઈએ, ચલવી લઈએ. બાપા હલવી લે એમ બોલતા. જ્યાં જે સમય જેવું મળ્યું, જે મળ્યું એને ચલવી લેતા શીખો. મુક તો ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જશે. આ સરળ થઈ ગયા કહેવાય. કંઈક તો કોકને સમજીએ. આજે સવારમાં જ આ બાજુ 2-3 ભાઈઓ બેઠા હતા, મારું ધ્યાન એ બાજુ હતું. એક ભાઈ પાછળથી આવ્યા આમથી, અને એમને થોડી જગ્યા જોઈને એટલે અંદર જઈને આમ બેસવા જતા હતા. એમણે સહેજ આમ કીધું, સહેજ ખસો ને. બોલો, હું એમ જોતો હતો, આમ એમણે સહેજ આમ કર્યું, સહેજ ખસો ને ભાઈલા. થોડીક જગ્યા હતી, સહેજ ખસે તો જગ્યા થઈ જાય તો એ માણસ, એ વ્યક્તિ બેસી જાય, મુક્તરાજ બેસી જાય. એટલે એમણે આમ કહ્યું, ખસો ને. બોલો, હું જોઈ રહેલો કે એ ભાઈ આમ અક્કડ જ બેઠેલા, હામુય ના જોઈ લ્યો. પછી બીજી વખત કહ્યું, આમ હું જોતો હતો, આમ હાથ જોઈને કે દયાળુ પ્લીઝ. બોલો, ના ખસે, ના ખસે. એ ભાઈ ત્યાંથી પાછા વળીને આ બાજુ ગયા બેસવા. તો ક્યાં બેઠા છો? આટલો બધો અહીંથી ધોકા આવે છે ને આટલો બધો મારો આવે છે પરભાવનો ને અવરભાવનો, અને છતાંય આપણે એવા ને એવા રીઢા. એક આટલું કોઈને સમજી ના શકીએ, આટલાય સરળ ના થઈ શકીએ. એક સહેજ ખસી જઈએ તો જોડે વાળાને કેટલું બિચારા અમને આમ વીંધીને આવ્યા છે, હવે વીંધીને પેલી બાજુ જવાનું થયું. કંઈક તો કોકને સમજતા શીખીએ, કંઈક તો આપણા અહંકારમાંથી જરા હેઠા આવીએ. માફ કરજો મુક્તો, આવું બધું બહુ આપણામાં ભરાયેલું છે. રહી ભરાઈ ગયેલી કહેવાય, રહી કહેવાય એક જાતની. કર્મય આપણે આવું કરીએ એટલે સત્સંગમાં આવું કરીએ. શું સત્સંગ આપણે લીધો, આપણે શું સમજ્યા? અહીંયા આપણે સભા વ્યવસ્થાના સંચાલકો કે સ્વયંસેવકો મૂક્યા છે, એ આજ્ઞા કરે એમ કરીએ. પેલા ટ્રાફિકની અંદર, આજે પાર્કિંગની અંદર આજ્ઞા કરે. હમણાં સંતોએ કહ્યું એમ, સહેજ આજ્ઞા કરે તો એને અનુસરીએ જરા. એમ કે ભાઈ અહીં નહીં પેલી ભલે દયાળુ. આમ આપણે આ ગુણ શીખજો. અનાદિ મુક્ત વિશ્વમાં આપણે બહુ ડિવાઇન ડિસિપ્લિન લઈને જવાનું છે. અહીંયા એક સામાન્ય ડિસિપ્લિન તો શીખીએ મુક્તો.
કેવો દિવ્ય સમાજની અપેક્ષા કરે છે મહારાજને મોટા આપણી પાસે, કે બધા મહારાજના અનાદિ મુક્તો છે. અને અનાદિ મુક્તો આવા હોય, અનાદિ જેવા. ના ચાલે. સરળ બની જાઓ, ફ્લેક્સિબલ. કોઈ કે અહીં તો અહીં, કોઈ કે અહીં તો અહીં. મુક્તો સ્વામિનારાયણ ભગવાને જ્યારે મગ્નિરામ, અનંતના હજારોના ભગવાન થઈને પૂજાનાર સંન્યાસી હતા, અને એમને જ્યારે મહારાજની ઓળખાણ થઈ, હું શું ટૂંકમાં વાત કરું છું, સ્વામિનારાયણ ભગવાનની આગળ આગલે દિવસે સ્વામિનારાયણ અમારા શિષ્ય હો જાઓ એમ કરીને બખેડો કરવા આવેલા. પરંતુ બીજે દિવસે જ્યારે પ્રભુની મહારાજની ઓળખાણ થઈને, નિર્માની થઈને, નિર્દોષ થઈને મહારાજની આગળ આવીને માફી માંગી અને કહ્યું, હે મહારાજ, મને સાધુ કરો. હજારોનો ભગવાન થઈને પૂજાનારા વ્યક્તિ એમ કહે છે કે મને સાધુ કરો. સ્વામિનારાયણ ભગવાને સાંભળજો શું કર્યું. મહારાજે ડિગ્રી નથી પૂછી, કેટલું ભણેલા છો, કેટલું એજ્યુકેશન છે, સંસ્કૃત ભણ્યા છો કે નથી ભણ્યા, ઇંગ્લિશ ભણ્યા છો કે નથી ભણતા, ડિગ્રી કઈ છે તમારી પાસે, કેટલા બીજા ગુણો છે નથી તપાસ્યું. સ્વામિનારાયણ ભગવાને ટેસ્ટ લીધો. શું લીધો ખબર છે? મગ્નિરામને કહ્યું, મગ્નિરામ જાઓ પેલી બાજુ જઈને પેલા જમી આવો, પેલી બાજુ બેસો ને જાઓ જમી આવો. સંતોને કહ્યું, સંતો જાવે ને જમવા આપો મહારાજને, અને જમી લો, પછી આપણે તમને આગળ વધારવાનું કરીએ, તમને પછી દીક્ષા આપીએ. એમને જમવા મોકટે મોકલ્યા, અને સંતોને પછી મહારાજે ચાર પાંચ સંતોને બોલાવીને કાનમાં કહ્યું, સંતો આ મગ્નિરામને છે ને કસોટી લો જાઓ. એ જમવા બેઠા હોય ને ત્યાંથી 7-8-10 સંતોને જરા કહી દો કે ઠેબુ મારીને અહીં ઉઠાડવાના, ઠેબુ મારીને ઉઠાડવાના. અહીં વચ્ચે બેઠો છું, ઉભો થા, પેલી બાજુ બેસ. અહીંયા બેહે ને એટલે બીજા સાધુએ આવવાનું, ઠેબુ મારીને ઉભા કરવાના. અહીં બેઠો છું, ચાલ પેલી બાજુ બેસ. બસ એનો સ્વભાવ મારે જોવો છે કે કેટલા સરળ થઈ શકે છે, કેટલા નિર્મળ થઈ શકે છે, કેટલું ખમી શકે છે. બસ પછી એ સાધુને લાયક છે. ડિગ્રી નથી જોઈ, ભણતર નથી જોયું, કસોટી આ કરી છે. ખરેખરી ભૂખ જાગી હતી, ખરેખરી રાજીબાની ગરજ જાગી હતી. અને આ સંન્યાસી મગ્નિરામ દાઢી મૂછો મહારાજે મુંડાઈ નાખેલી, જટા ઉતરાઈ નાખેલી, મુંડન કરાયેલા મગ્નિરામને એક બાજુ જમવા બેસાડ્યા. મહારાજે જે યુક્તિ બતાવી હતી ને જે કહ્યું હતું ને એ પ્રમાણે સંતોએ પરીક્ષા લેવા માંડી. ઠેબુ મારી ગઈ, આગો ખસ, કઈ વાંધો નહીં, દયાળુ કઈ બાજુ બેસો, પેલી બાજુ બેસ, એ બાજુ બેસે, ચાલ ઉભો થા, આમ બેસ, ભલે બાપા આમ બેસ. 25 સંતોએ આવીને 25 વખત ઉઠાડ્યા, છતાં એક પણ વખત શું કરવા મને હેરાન કરો છો શબ્દ નથી વાપર્યો. સ્વામિનારાયણ ભગવાન આ જોઈ રહેલા. મુક્તો મહારાજ ઉભા થઈને બાથમાં ગાલીને ભેટી પડ્યા, સાબાશ, અમારી પરીક્ષામાં તમે પાસ. હજારોનો ભગવાન થઈને પૂજાનારા મગ્નિરામને જ્યારે ગરજ જાગી, રાજીબાની ભૂખ જાગી કે ધણીને મારે રાજી કરી લેવા છે, આજ સુધી નહોતું મળ્યું. એ રાજા ધીરાજ મને મારા જીવનમાં બહુ મોટી મૂડી મળી ગઈ છે. હવે બહુ મોડો છું હું રાજીબાના માર્ગમાં, હવે મારે જલ્દી આ રાજીપો સર કરવો છે. અને એ વિચારે મુક્તો કેવા સરળ થઈને વર્ત્યા, નિર્માની થઈને વર્ત્યા, અને મહારાજનો રાજીપો કમાઈ ગયા. બીજે દિવસે તરત જ મહારાજે દીક્ષા આપી દીધી. 3 વર્ષ ને 2 વર્ષ 12 મહિના એની ટ્રેનિંગ ને એસટી કે ફલાણું આ બધું નથી કર્યું. શ્રીજી મહારાજે તરત જ મૂંડીને સાધુ કરી દીધા, અને અદ્વૈતાનંદ સ્વામી એમનું નામ પાડ્યું. પહેલા અદ્વૈતાનંદ સ્વામી નામ. તો આપણા જીવનમાં તમને સાધુ નથી કરવાના, પણ એક સારા સત્સંગી તો કરવા છે. પેલા એક આદર્શ સત્સંગી તો થવાનું છે. એવા અનાદિ મુક્તની પદને શોભાડે એવું જીવન તો બનાવવાનું છે. આપણે નહીં ચાલે. સરળ થતા શીખી. અને શરૂઆત એમાં તમારે ઘરથી કરવી પડશે, પરિવારમાંથી કરવી પડશે. તો સત્સંગમાં અહીંયા તો તમારે થોડું રહેવાનું છે. વધુ જેની પાસે રહેવાનું છે
એની આગળ સરળ થતા શીખો. તમારા ઘરના પરિવારના નાનામાં નાના સભ્યની આગળ તે સરળ થાવ. જો કેવી આજે ગુરુદેવ બાપજી જો કેવા નિશ્ચિંત સંતોને કરી દીધા, આખી મૂંઝવણ કાઢી નાખી. સોફા વગર શું કરશો, ટેન્શન ઉતારી નાખ્યું. કઈ વાંધો નહીં, એક રાત કાઢવી એમાં શું, કઈ વાંધો નહીં. લાવો બે પ્લાસ્ટિકની ખુરશી, એક ખુરશી પર બે, બીજા ખુરશી પર પગ ચરણ લાવા કરી હોઈ જઈશું, એમાં શું બોલો. હવે જે લાખો જેને ગુરુદેવ 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 કરતા હોય, જેના ચરણમાં આંટા મારતા હોય, જેના વચને કરોડોના આખા મંદિરો, 5 કરોડના 10 કરોડના મંદિરોના ડોનેશન થતા હોય, અને એ દિવ્ય પુરુષ, જો દિવ્ય પુરુષ કોને કહેવાય? હું તો એ કેવા સરળ થઈને વર્તી શકે. અને આપણે મારે આજ ખાટલો જોઈએ, મારે આજ પલંગ જોઈએ, મારે આજ બાથરૂમ જોઈએ, મારે અહીંયા જ હોવા જોઈએ, મારે આજ ઓશીકો જોઈએ. ભાઈ મારું ઓશીકું લઈ લીધું, અરે તારું ભલું થાય, તું જન્મ્યો તાર ઓશીકું લઈને આવ્યો તો પેલા. એક નાની બાબતમાં આપણે ઘરની અંદર વાતાવરણ બગાડી નાખીએ છીએ, નાની બાબતમાં. આ માર્ગની યાત્રા કાપવાની છે આપણે ભાઈ, હેપી ફેમિલી બનાવવું છે આપણે. એક નાનકડો ત્રીજો પ્રસંગ કહું છું, જરા ધ્યાનથી સાંભળજો બેટા. વાહ, સંતો આપણા માટે બહુ જરૂરી છે, અને લીડરો જે હોય ને બધા માટે આ પ્રસંગ જે આવી રહ્યો છે ને બહુ જરૂરી છે. વિશાળ આશ્રમમાં પ્રભુ પ્રાપ્તિના માર્ગે આગળ વધી રહેલા કેટલાક મુમુક્ષુઓ રહેતા હતા. એક વખત ગુરુએ જાહેરમાં સંકલ્પ જણાવ્યો, 1 મહિનામાં સૌએ મનધાર્યું મૂકી દઈને સરળ સ્વભાવવાળા બની જવાનું છે. આવું ગુરુએ આદેશ કર્યો આશ્રમમાં રહેલા તમામ શિષ્યોને. સંતો આપણે હું તમને 6 મહિના આપું છું અને તમને બધાને 12 મહિના આપું છું. આ ગુરુએ તો 1 જ મહિનો આપ્યો હતો. પેલા શું એમણે સંકલ્પ જણાયો કે તમામ શિષ્યોને ભેગા કરીને કહી દીધું જાહેરમાં કે 1 મહિનામાં સૌએ મન ધાર્યું મૂકીને સરળ સ્વભાવવાળા બની જવાનું છે. એક શિષ્યએ વિચાર કર્યો કે હું તો બહુ સ્વાભિમાની છું અને ગુસ્સાવાળો છું. ધાર્યું કરવું ને અન્ય પાસે કરાવવું તે વાત મારા માટે રમત વાત છે, મને એમાં જ મજા આવે છે. ગુરુ પ્રત્યે પણ અપાર પ્રીતિ હતી, એને ગુરુ પ્રત્યે પણ અપાર પ્રીતિ હતી. ગુરુનું વચન અધ્ધરથી ઝીલવાનો આગ્રહ હતો. તેમણે વિચાર કર્યો કે મારા માટે અઘરું છે આ, કારણ કે મારો પહેલેથી જ ધાર્યું કરવાનો સ્વભાવ છે, ને છતાંય ગુરુને રાજી કરવા છે, ગુરુનું વચન હેઠું પડવા દેવું નથી. આ તમને બધાને 12 મહિના માટેનું લેસન આપ્યું છે, તમને સંતો 6 મહિનાનું આપ્યું છે. તમારે ગુરુ પ્રત્યે પ્રીતિ ખરી? કેટલાને છે? આંગળી ઊંચી કરો છો પહેલા. એમનું વચન હેઠું નથી પડવા દેવું એવું તમારી ઈચ્છા ખરી કોઈની અહીં બેઠેલાની? કેટલાની ઈચ્છા છે? તો અમુક તો બધાય સંકલ્પ કરજો. જો એમણે જે કર્યું એ હું તમને વિનંતી કરું છું કે આપ પણ કરજો. એ કેવી રીતે સરળ થયા એનો ઉપાય એમણે બતાવ્યો છે ને, એમણે અજમાવ્યો છે ને, આપણે પણ અજમાવીએ. મને વિશ્વાસ છે 6 મહિના પૂરા નહીં થાય, 12 મહિના પૂરા નહીં થાય, જરૂર પરિણામ મળશે. જો બહુ અદ્ભુત પરિણામ, બહુ અદ્ભુત ઉપાય છે. આ શિષ્ય પોતે મનસા મજબૂત બન્યા એટલે સમજ્યા, મનથી દ્રઢ સંકલ્પ કર્યો કે મારે મારો જિદ્દી સ્વભાવ, ધાર્યું કરવાનો સ્વભાવ છોડવો છે. ગુરુએ કહ્યું છે કે સૌએ સરળ સ્વભાવી થઈ જવાનું છે, ફ્લેક્સિબલ થવાનું છે, સરળ થઈ જવાનું છે, નમી જતા શીખવાનું છે, ધાર્યું છોડતા શીખવાનું છે. એ બાળકો, તમારે પણ જો તમારા માટે વાત આવે છે, આ તમને તે લેસન આપ્યું છે ખબર છે ને? હા, એટલે તમે બધા શેર ઘી લાયા પેલા. જો સાંભળો તારે શું કર્યું એમણે. મનસા મજબૂત બન્યા. અનેકને આજ સુધી સૂચનો કરવામાં કદી પાછી પાની નહીં કરનાર આ શિષ્યએ એક સૂચન બોક્સ મૂકી દીધું. શું કર્યું સાંભળજો, એક સૂચન બોક્સ મૂક્યું પોતા માટે. ઉપર મોટા અક્ષરે લખ્યું, એ સૂચન બોક્સ ઉપર મોટા અક્ષરે લખ્યું. શું લખ્યું? મને તમારું સૂચન આપો.
વળી લખ્યું, આપના મારી માટેના સૂચન આવકાર્ય છે. સૂચન આપશો તો આપનો દિલથી આભાર માનીશ. મુજ સ્વાભિમાનીને સરળ બનાવવામાં મદદ કરશો જી. જો ફરીથી વાંચું છું શું લખ્યું, જરા લખો તમારી નોટમાં, તમને ખ્યાલ આવે કે તમારે આવું સૂચન બોક્સ કોઈ લખવું હોય ને તો ખ્યાલ આવે. આ બેઠું આવું લખવા જેવું છે, સમજ્યા? જો ધીમે ધીમે લખાવું છું, લખો. હે? અને કહો તો હું તમને ટાઈપ કરીને કોમ્પ્યુટર ઉપર ટાઈપ કરીને મોકલી આપું, હે, કે જાતે લખી શકશો. સૂચન બોક્સ મૂકવા જેવું છે હો, ઘરમાં ઉપાય અજમાવા જેવો છે. મને સૂચન આપો, લખો. પહેલું શું લખવાનું ઉપર? મને સૂચન આપો. પછી નીચે લખવાનું, આ મોટા અક્ષરથી પહેલું ઉપરનું વાક્ય લખવાનું, પછી નીચે લખવાનું. લખો, આપના મારી માટેના સૂચન આવકાર્ય છે. મને આપના મારી માટેના સૂચન આવકાર્ય છે. સૂચન આપશો, સૂચન આપશો તો આપનો દિલથી આભાર માનીશ. સૂચન આપશો તો આપનો દિલથી આભાર માનીશ. એટલે લખો છો કે નથી લખતા? ફોન હોય તો ફોનમાં લખજો. સૂચન આપશો તો આપનો દિલથી આભાર માનીશ. મુજ સ્વાભિમાનીને, મુજ સ્વાભિમાની, મુજ સ્વાભિમાનીને સરળ બનાવવા મદદ કરશો જી. આ લખવું કઠણ છે હો. પોતાને સ્વાભિમાની કહેવું અને આવું પ્રદર્શન બતાવવું કે હું ખરેખર કેવો છું, એવું સ્વીકારવું બહુ અઘરું છે. પણ જો ખરેખર ગુરુને રાજી કરવા હોય તો કરવા જેવું છે. સૂચન બોક્સ પોતાના રૂમની બહાર લગાવ્યું. શરૂઆતમાં કોઈ પૂર્વાગ્રહી શિષ્યોએ એકાદ બે ચિઠ્ઠી નાખી. જેને તેમણે પોઝિટિવલી સુધારો કરવા માંડ્યો. બધા તરફથી રિવ્યુ આવવા માંડ્યા. દિવસે દિવસે સૂચન પણ વધવા માંડ્યા, કારણ કે પહેલા તો હિંમત કોઈ નહોતું કરતું સૂચન બોક્સમાં સૂચન નાખવાની. અને એવું લખવાનું તમે નામ લખ્યા વગર લખજો. બહુ આપણો અક્કડ સ્વભાવ બધા જાણતા હોય ને તો, નહીતર તમે ધૂળ કાઢી નાખો સૂચન લખનાર નહીં. તું મને કહેનારો કોણ? એટલે નામ લખ્યા વગર લખજો, છૂટ છે એવું કઈ કહેજો તમે તારો. પછી શું કહે છે? જેમણે એમને પોઝિટિવ લઈને સુધારો કરવા માંડ્યો, બધા તરફથી એને ધીમે ધીમે રિવ્યુ આવવા માંડ્યા. આ તો બહુ બદલાઈ ગયા છે, આ તો બહુ બદલાઈ ગયા છે. સૂચનોને બહુ પોઝિટિવ લઈ રહ્યા છે. મને તો રૂબરૂ મળીને થેન્ક યુ કહ્યું. આવું બધા એકબીજાના અંદર અંદર વાતો ચાલ્યો કે મને સૂચન સાંભળીને મને બોલાવીને મને થેન્ક યુ કહ્યું. પહેલા ધૂળ કાઢી નાખતા હતા, હવે શું કરવા માંડ્યું? થેન્ક યુ કહેવા માંડ્યું. અને એક મહિનામાં ચમત્કાર સર્જાઈ ગયો. તેમના ગુણો ગુરુ આગળ ગવાવા લાગ્યા અને ગુરુ રાજીના રેડ થઈને બોલ્યા, સાચું સૂચન એ દીવો છે જે અંધકારમાં રસ્તો બતાવે છે. કોઈ પણ સૂચન આવ્યું ને એને દીવો સમજો, પ્રકાશ સમજો, એ આપણને અંધકારમાં રસ્તો બતાવે છે. સૂચન કરનાર કરતા સૂચન સ્વીકારનાર અનંત ગણો મહાન બની જાય છે. સૂચન કરનાર કરતા સૂચન સ્વીકારનાર અનંત ગણો મહાન બની જાય છે. આમ આપણે પણ રોજિંદા જીવનમાં કોઈ એવી વ્યક્તિની સલાહ સાંભળીએ અને સ્વીકારીએ જેને આપણે સામાન્ય ગણીને અવગણી દેતા હોઈએ છીએ. તો કરી તો જુઓ. આ ઉપાય કરવા જેવો છે. મને બહુ સારો લાગ્યો હતો એટલે મેં તો આ લખ્યું છે ને હું કરવાનો છું કાલથી જ. સેવક પણ કરવાનો છે. સૂચન બોક્સ મૂકવાનો છું. સુખ સ્વામી બનાવી આપજો મને એક સૂચન બોક્સ. હા, કેટલા કરશો ઉપાય, કેટલાને કરવા જેવો અજમાવા જેવો લાગે છે? બસ કોઈ પણ હિસાબે આપણે સરળ થવું છે, સરળ થવું છે, સરળ થવું છે. આપણા અહંકારને ઓગાળવો છે. આપણે બધાની આગળ ફ્લેક્સિબલ થવું છે, નિર્માની થવું છે, નિર્મળ થવું છે. આપણું ધાર્યું છોડવું છે, મનગમતું છોડી દેવું છે.
ઘરમાં સૌની મરજીમાં રહેવું છે એટલો સંકલ્પ કરજો. જો વાતાવરણ તમારું કેટલું ઘરનું દિવ્ય વાતાવરણ થઈ જાય છે. મુક્તો જરા કરજો, કરી તો જોજો. મુક્તો કેવું અદ્ભુત કામ થઈ જાય છે. મુક્તો અમારે આ સભાની અંદર રાજકોટ વાળા એક હાર્દિકભાઈ કોટેચા બેઠા છે. જરા ઉભા થશો ભાઈ? હાર્દિક મહારાજ, એમના પિતાશ્રી નરેન્દ્રભાઈ પણ અહીં બેઠા છે. એક દિવસ અમારે વાતમાંથી વાત નીકળી. એ અમેરિકામાં કેલિફોર્નિયામાં 8 વર્ષ હતા. આઈટી ફિલ્ડમાં બહુ જ માસ્ટરી હતી. ત્યાં એમને H1 ઉપર ગયેલા અને 8 વર્ષ સુધી ત્યાં રહ્યા. સારામાં સારો સેલેરી હતી, સારામાં સારો પગાર હતો, સારામાં સારું કેરિયર હતું. મુક્તો છતાંય તે એમના પપ્પા અને મમ્મી પપ્પા રિટાયર્ડ થયા એવા સમાચાર મળ્યા. વિચાર કર્યો કે વર્ષોથી પપ્પાની જોડે રહેવાયું નથી. મુક્તો જરા આપણે તાળીથી પછી ધન્યવાદ આપશું. બોલો, બંને માણસોએ નક્કી કર્યું કે આપણા માટે અમેરિકા કરતા, આપણી કેરિયર કરતા મમ્મી પપ્પાની જોડે રહીને એમની જીવન પર્યંત સેવા કરવી અધિક છે. બોલો, પોતાની કેરિયર છોડીને અમેરિકા છોડીને પોતે અહીં આવી ગયા છે. બોલો, સત્સંગમાં આવ્યા પછી હજુ 12 મહિના થયા છો. સત્સંગમાં એ 2 વર્ષ થયા છે. 12 મહિના 2 વર્ષથી આવ્યા સત્સંગમાં. ઘણી વખત મારી આગળ અમેરિકા, હમણાં મારી પાસે મારી સાથે હમણાં 15-20 દિવસ 25 દિવસ અમેરિકા સાથે હતા. ખાસ લાભ લેવા આવ્યા હતા. એ કે સ્વામી, ઘણી વખત હજુ તે હું જિદ્દી સ્વભાવ મારા ઘરવાળામાં, ઘરમાં ઘરની અંદર હું મારાથી ધાર્યું કરાવવાનો સ્વભાવ કરી નાખતો હતો. ઘરના બધા ફફડતા હતા મારાથી. મેં કીધું કે ફેરફાર થયો છે? ત્યાં કે સ્વામી 50% થયો છે, હજુ 50% નથી થયો. મુક્તો આવું કહેવું એ કે સામાન્ય નથી. અત્યારે કેટલા ટકાએ પહોંચ્યું છે આપ કહી શકશો? 100% સુધારો કરવાનો છે. હાર્દિક મહારાજ કેટલે ટકા હતા? ટકાવારી આપીએ તો તમે બોલો, પછી હું પપ્પાને કહીશ કેટલા ટકા સુધર્યો કહેવાય. ક્યાં છે નરેન્દ્રભાઈ? ક્યાં બેઠા છે નરેન્દ્રભાઈ? ક્યાં બેઠા છે? હા, એ બેઠા. જો હા, કોટલેસ હોય તો ત્યાં પહોંચાડો પેલા. એક જ વાક્યમાં જવાબ આપવાનો છો નરેન્દ્રભાઈ, કારણ કે તમે બોલવામાં પાછા અડધો કલાક લઈ લો એવા છે. કહો મહારાજ. મારા સારું છે. મને મતલબ મારા ઘરનાને વધારે ખ્યાલ હશે મારા કરતા, પણ મને લાગે છે કે કંઈક ફેરફાર તો આવ્યો છે. આ ઘરના અમને પૂછ્યું, બીજાને તો કોણ પૂછવા જાય હવે? પપ્પા એની વાણી એટલી બધી મીઠી છે ને, સાચું નહીં ગયા. નહીં કે સાચું? નહીં ગયા. સાચું કહો. પપ્પા મીઠી વાણી વાળા, સાચું બોલો પેલા. જય સ્વામિનારાયણ દયાળુ. જય સ્વામિનારાયણ દયાળુ. એમના સ્વભાવની અંદર અને પારસ્પરિક વ્યવહારની અંદર 70% જેટલો ફેરફાર છે તે થયો છે. બહુ ધન્યવાદ. ના ચાલે હાર્દિક મહારાજ, તમારી પાસે 100%ની આશા છે. મહારાજ પેલા પડતો 70% ના ચાલે. કોઈ હોશિયાર વિદ્યાર્થી 70 માર્ક લઈને આવે, 70% લઈને આવે, તેના મા બાપ ચલવી લે? એવું ઈચ્છે કે 95% નહીં, 98% નહીં. આઈ વોન્ટ 100 આઉટ ઓફ 100. સમજ્યા? આપણે 50%, 60%, 70% સુધી તો પહોંચજો. એ પેલા આ તો એમની પાસે હું પર્સનલ આશા રાખું છું કે વી વોન્ટ 100 આઉટ ઓફ 100. એ પેલા સંતો તો તમારી પાસે, આપણી પાસે કેટલી મોટી આશા હશે. તમને વારસદાર કરવાના છે ભવિષ્યના. આપણે હજારો, લાખોના, કરોડોના કલ્યાણદાતા છીએ. ના ચાલે બિલકુલ આપણામાં. એમનામાં ના ચાલે તો આપણામાં તો કેમ ચાલે? એ પેલા મુક્તો મહાન હસ્તીઓની હમણાં પૂજ્ય ભક્તવત્સલ સ્વામીએ એક પ્રસંગ કહ્યો હતો રતન ટાટાનો. એમની એક આવી જ ઘટના મારે તમારી આગળ રજૂ કરવી છે. 1960ના દાયકાનો સંધ્યાકાળ હતો. એક દિવસનો સંધ્યા સમય હતો. સ્થળ હતું લોસ એન્જલસ, અમેરિકા. યુવાન શ્રી રતન ટાટા, એમના જીવનની એક બનેલી સત્ય ઘટના. અમેરિકાની સિટી લોસ એન્જલસનો ખુલ્લી સડકો, પવનની લહેરો,
અને એ પવનમાં પોતાની મનગમતી ચમકતી કાર હાંકતા એક યુવાનની આ વાત છે, જે યુવાનનું નામ હતું રતનજી ટાટા. શું નામ હતું બેલા? બોલ્યા નહીં બધા. શું નામ હતું? રતનજી ટાટા. 7 વર્ષથી અમેરિકામાં નિવાસ કરતા હતા. ત્યાં તેમણે આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો હતો અને હવે એક પ્રતિષ્ઠિત ફર્મમાં કામ કરતા હતા. મનગમતી નોકરી હતી. શહેર પણ ગમતું હતું, કારણ કે કેલિફોર્નિયા અમેરિકાનું એટલે આપણું જસ્ટ લાઈક ઇન્ડિયા. આપણું અહીંનું વાતાવરણ ત્યાં જોવા મળે. શહેર ગમતું હતું અને સૌથી વધુ સ્વતંત્ર જીવન ગમતું હતું. નાનપણથી સ્વપ્ન હતું કે મારે એકલા રહેવું છે અને સ્વતંત્ર જીવન જીવવું છે. ત્યાં એમને કોઈ ટાટા તરીકે ઓળખતું નહોતું. તેઓ માત્ર રતનના નામથી ઓળખાતા હતા. એક મહેનતુ ભવિષ્યના સપનાઓથી ભરેલો આ યુવાન હતો. તેમણે ત્યાં એક પોતાનું સુંદર હાઉસ, પોતાની પસંદગીનું એક હાઉસ, ત્યાં બંગલો, આપણે બંગલો કહીએ ને ત્યાં વિદેશમાં હાઉસ કે, એક હાઉસ પણ લીધું. સારી નોકરી હતી, સુંદર ઘર હતું, મનગમતી કાર હતી અને એમાં સાથે નોકરી કરતી એક કલીગ યુવતી, જેની સાથે લગ્ન કરવા પણ વિચારી રહ્યા હતા. એમનું જીવન અત્યારે સુખી અને સંતોષદાયક હતું. પણ હજારો માઇલ દૂર ભારતના એક મકાનમાં કંઈક એવું બની રહ્યું હતું કે જેમણે આ વસાવેલું આખું જીવન બદલી નાખ્યું. વાત એમ હતી, એમના દાદીમાં, જેમનું નામ હતું લેડી નવાજબાઈ ટાટા, જેમણે શ્રી રતનજી અને તેમના ભાઈને માતા પિતાના છૂટાછેડા બાદ દાદીએ એમને દીકરા સમાન ઉછેર્યા હતા. તેઓ ગંભીર રીતે અસ્વસ્થ હતા. ઉંમર અને બીમારીએ તેમને પથારીવશ કરી દીધા હતા. એક સાંજ જ્યારે લોસ એન્જલસમાં શાંતિ છવાઈ રહી હતી, ત્યારે તેમના ઘરના ફોનની ઘંટડી વાગી. એ જમાનામાં આવા મોબાઈલ ફોન નતા. પેલા કેવા ફોન હતા ખબર છે? પેલા શું કે એને, ડાયલ વાળા, પેલું ઘરમાં વાયર વાળા હોય ને, શું કહેવાય એને? લેન્ડલાઈન ફોન. લેન્ડલાઈન બાળકોને બહુ ખબર પડે છે. લેન્ડલાઈન ફોન ઉપર રિંગ વાગી. રતનજીએ ફોન ઉપાડ્યો. ત્યાં સામે છેડેથી એક નબળો પણ પ્રેમ ભર્યો અવાજ સંભળાયો અને એ અવાજ હતો એમની દાદીમાનો. એમણે માત્ર એટલું જ કહ્યું ફોન ઉપર, બેટા રતન, તારી દાદી હવે બહુ બીમાર છે, બસ તું પાછો આવી જા, તારી રાહ જોઉં છું. આટલું જ કહીને ફોન કપાઈ ગયો. ફોન મૂકી દીધો. શું? ફરીથી કહું છું, બેટા તારી દાદી બહુ બીમાર છે, બસ તું પાછો આવી જા, તારી રાહ જોઉં છું. આટલું કહીને ફોન મૂકી દીધો. એ અવાજમાં નહોતું એવું દબાણપૂર્વકનો કોઈ આદેશ, ફક્ત એક વડીલનો નિસ્વાર્થ પ્રેમ અને એક નમ્ર વિનંતી, પોતાના પૌત્રને એક વખત નજરે જોવાની તલબ હતી. શ્રી રતનજીએ ઘડીભર આંખો બંધ કરી દીધી. બે દ્રશ્યો એમની આંખો સામે હવે ઊભા હતા. એક તરફ હતું એમનું આઝાદ જીવન, એમણે 7 વર્ષમાં ઊભી કરેલી કેરિયર, કારકિર્દી, એક યુવતી સાથેનો પ્રેમ અને પોતાની જ રચેલી દુનિયા. બીજી તરફ હતા તેમના પરિવાર અને ખાસ કરીને એ દાદીમાં, જેમણે તેમને ચાલતા શીખવ્યા હતા, જેઓએ તેમને કાળજી રાખીને નાનપણથી સંસ્કારનું સિંચન કર્યું હતું. હવે દિલ અને દિમાગ વચ્ચે યુદ્ધ શરૂ થયું. દિલ અને દિમાગ. દિમાગ એટલે બુદ્ધિ
અને દિલ, આ બંનેની વચ્ચેનું યુદ્ધ શરૂ થયું. દિમાગ કહેતું હતું, એટલે આ ભલા માણસ, બધું ત્યજીને પાછા કેવી રીતે જશો? આ બધું તારી મહેનતનું પરિણામ છે. અને દિલમાં ક્યાંક એક જ અવાજ સતત ગુંજતો હતો, બેટા તો પાછો આવી જા. શું કરવું? રતનજી વિચારમાં પડ્યા અને વિચાર્યું, હું જે અહીં જીવી રહ્યો છું એ સંસ્કાર મારામાં ક્યાંથી આવ્યા? મને જે મૂલ્યો મળ્યા છે એ કોણે આપ્યા? ત્યારે જવાબ અંદરથી એક જ મળતો હતો કે મારા પરિવારે, મારી દાદીમાએ, એમના તરફથી મને જે જીવન મળ્યું છે એનું કોઈ મૂલ્ય આંકી શકાય એવું નથી. અંતે હૃદયે, દિલે દિમાગ ઉપર વિજય મેળવી દીધો. તેમણે પોતાની પ્રેમ કથા પર પૂર્ણ વિરામ મૂકી દીધો. પ્રેમ કથા એટલે સમજી ગયા ને ભઈલા? જે યુવતી સાથે એમને સંબંધ થયા હતા એની પર પૂર્ણ વિરામ મૂકી દીધો. નોકરીમાંથી રાજીનામું આપી દીધું. પોતાની વાલી કાર વેચી નાખી. પોતાનું હાઉસ છોડી દીધું અને ભારત પાછા ફરવાની ટિકિટ બુક કરી દીધી. તેમણે જે ત્યાગ કર્યો એ માત્ર કારકિર્દીનો નહોતો, એ તો પોતાના સ્વપ્નોની એક સંપૂર્ણ ધારી છાયાનો ત્યાગ હતો. પરંતુ એ ત્યાગ પાછળ હતો એક સંસ્કાર, એક ભાવના અને એક વડીલ માટેનો અનન્ય પ્રેમ. એ કામ કરી રહ્યો હતો. તેમણે માત્ર પાછા જ ન ફર્યા, પણ આગામી 3 વર્ષ સુધી, જ્યાં સુધી તેમના દાદીમાં બ્રહ્મલીન ન થયા, બ્રહ્મલીન એટલે સમજ્યા ને પેલા, ભગવાનના ધામમાં ન ગયા, દેહ ન છોડ્યો, ત્યાં સુધી એમણે દાદીમાની પૂરેપૂરી સેવા કરી. સવારે દવા આપવી, બાજુમાં બેસીને વાતો કરવી, સાંજ પડે એમને ચરણ દબાવવા, એમની સાથે હસવું, એમની સાથે રમૂજ કરવી, એમને રાજી રાખવા. એમણે એમના માટે આ બધું કર્યું. આ સમયગાળા દરમિયાન રતનજીએ ટાટા જૂથમાં પગલાં મૂક્યા. આર્કિટેક્ટ તરીકે અમેરિકામાં વસવાટ કરવાનો જે સ્વપ્ન હતો એ હવે ભારતીય ઉદ્યોગ વિશ્વના નેતૃત્વમાં પરિણિત થયો. અને એક ઇન્ટરવ્યુમાં એમણે કહેલું, શું કહેલું? મારા માટે મારી દાદીમાં જીવનનું હોકાયંત્ર હતા. એમણે જ મને દિશા આપી અને એમની એક મરજીમાં હું રહ્યો તો મને એક એમ્પ્લોયમાંથી ઉદ્યોગપતિ કરી નાખ્યો. હું આજે એમ્પ્લોય જ હોત નહીં, તો કદાચ મેનેજર હોત કે સીઈઓ હોત કે, પણ હું એમ્પ્લોય જ હોત. એમ્પ્લોયમાંથી ઉદ્યોગપતિ કદી ના બની શક્યો હોત જો મેં મારું મનગમતું ના છોડ્યું હોત. તો હું એક દાદીમાના વચનમાં ટૂંક થઈને જો બધું ન્યોછાવર કરીને આવી ગયો ન હોત તો આજે હું ઉદ્યોગપતિ ન હોત અને મુક્તો આપણને એક ભારતનો આવો મહાન ઉદ્યોગપતિ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની ભેટ ન મળી હોત. મુક્તો વધાવીએ રતન ટાટાને. મહાન વ્યક્તિઓના જીવનમાં શું ધબરાયેલું છે જરા જુઓ. મહાન એમને એમ નથી બનાતું. આ તમામ મહાન વ્યક્તિઓના જીવનને તપાસશો ને, કેવા સરળ થઈને કોકના ગમતામાં રહ્યા છે, પોતાનું ધાર્યું છોડ્યું છે, પોતાનું મનગમતું છોડ્યું છે, કેટલા સરળ થઈને વર્ત્યા છે, અહંકારને ઓગાળી નાખ્યો છે, અને ત્યારે મહાનતા પ્રાપ્ત થાય છે. ભાઈ, અમથું હજારો લાખોના હૃદય સિંહાસનમાં બિરાજમાન નથી થવાતું. અમથું આવા પ્રેરણાદાયી નથી બનાતું. જો આજે આપણને આમ સાંભળીને ગર્વ થાય, ગૌરવ થાય કે ન થાય? પેલા રતન નહીં, આપણને એમ લાગે કે ભારતનું રત્ન કહેવાય. કેટલાને આવું લાગ્યું? આંગળી ઊંચી કરશો પેલા? આપણે પણ કંઈક તો છોડતા શીખીએ. આ તો પપ્પા મમ્મી બોલે રાખે ને આપણે દીધે રાખીએ. આપણે જે કરવું હોય એ જ કરીએ. ઘરમાં બધા ગમે એટલું કેવું હોય કે, હવે સંતો કેવું હોય કે, સંતો તો બોલે. હવે આપણે આપણું ધાર્યું કરવાનું, આપણી મરજીમાં રહેવાનું. તો શું શીખ્યા આપણે સત્સંગમાંથી આવીને? સરળ થઈ જતા શીખો, છોડતા શીખો, મન ગાર્યું મૂકતા શીખો, અને જો એની મજા કેવી છે ભઈલા. ઢગલાબંધ પ્રસંગો કહેવાની ઈચ્છા હતી, પરંતુ સમય હવે બહુ દોડે છે. પરંતુ આજે એક અદ્ભુત, પહેલું તો મારે એક
કીર્તન નિષ્કુળાન સ્વામીના કીર્તનની એક બે લીટી લેવી છે. સદગુરુ નિષ્કુળાન સ્વામીનું કીર્તન. સરળ વર્તવે છે સારો રે મનવા, સરળ વર્તવે છે સારું. બોલો બધા. સરળ વર્તવે છે સારો રે મનવા, સરળ વર્તવે છે સારું. સાંભળ્યું? આનું કઈ અર્થ સમજાણો? મનને કહેતા શીખો. મનવા એટલે હે મન, તું સરળ થતા શીખ. કોકના ગમતામાં રહેતો શીખ. તારા ગમતામાં તું અનંત જન્મથી રહે છે, પણ હવે બીજાના ગમતામાં રહેતા શીખ. સરળ થઈ જવું એટલે બીજાના ગમતામાં રહેવું, એનું નામ સરળ થઈ જવું. એ વેલા જરા કહો, તમે તમારા મનને જરા કહો, કહેતા શીખો તો 12 મહિનામાં ટાર્ગેટ પૂરો કરી શકશો. બધાને કોઈએ વચન હેઠું પડવા દેવાનું નથી. 12 મહિનામાં આપણે સરળ થવું છે, ઘરના પરિવારોની આગળ અને સૌની આગળ. શરૂઆત પરિવારથી કરો. સત્સંગમાં ઓટોમેટિક એના રિફ્લેક્શન્સ આવશે. પહેલા શરૂઆત ઘરથી કરો. અને બધાય કરતા હું તમને ઘરમાંય કહી દઉં, મમ્મી પપ્પા કે કાયમ રહેવાના નથી. તમારા ઘરવાળાની આગળ સરળ થઈ જાઓ, એટલું અમારું હોમવર્ક. તમે અમને જીતી લીધા. બોલો લ્યો, તમે આટલું કરશો ને એટલે અમને જીતી લીધા. બોલો, એકની આગળ સરળ થઈ જાઓ. લ્યો, બાકીનું બધું તમને બધું સરળ થઈ જશે. બોલો, સાચું શું? હવે તમે તમારા ઘરવાળાની આગળ સરળ થઈ જાઓ, એ તમારી આગળ સરળ થઈ જાય. બે બાજુ. નહીં તો તમે એ ઘેર જશો ને એટલે તમને ધમકાવશે. મારી આગળ સરળ થવાનું સ્વામીએ કીધું છે ને કેમ થતા નથી? હા, આવું પાછું પરિણામ ના આવે એટલે બેયનું કહી દઉં. હા, નહીં તો તમારી પર ચડી બેસે. હા, એટલે તમારે એમની આગળ સરળ થઈ જવાનું, એમને તમારી આગળ સરળ થઈ જવાનું. બસ આટલું કર્યું ને બોલો, આખી વિશ્વ જીતી જશે. અરે અમે જીતી જઈશું તમને. બોલો, મારું બેટું બહુ કાઠું છે ને, બહુ કાઠું લે સર. કેટલા કરશો? ચલો આંગળી ઊંચી કરો. જોજો, ખાલી આંગળી નથી ઊંચી કરવાની. રિઝલ્ટ આપવાનું છે. રિઝલ્ટ આપવાનું છે. અમે એવા સ્વાર્થી નથી. મેં એવું કહ્યું તમને કે અમારી આગળ સરળ થાવ, પછી સંતો આગળ સરળ થાવ, પછી પહેલા ઘરમાં ડખા છે ને એ બંધ કરો. એ પહેલા. અને એ ડખાનું કારણ આ જ છે, એક જ. હું તારું માનું. બોલો, આપણી પોઝેસિવનેસ રાખીએ છીએ. આપણે પોઝેસિવનેસ એટલે સમજ્યા ને પેલા? આપણે એવું સમજીએ છીએ કે મારી માલિકીની આઈટમ છે, હું કહું એમ થવું જ જોઈએ. આવું અંદર રહી ભરી ગઈ તમને બધાએ કે મારી માલિકીની આઈટમ છે, હું કહું એમ થવું જ જોઈએ. ઓલ્યા એમને એવી રહી ભરી ગઈ છે કે આ મારી માલિકીની આઈટમ છે. આઈટમ જ છે બે. આ બે આઈટમ જ કહેવાય. માફ કરજો, કોઈ શબ્દ અજુકતો આવી જાય તો માફ કરજો પેલા. પણ આ શબ્દ સાચો છે ખોટો છે? અને ભગવાન આગળ તો આપણે બધા આઈટમ જ છીએ ને. હું આવી ગયો એમ, આપણે બધા આઈટમ છીએ ભગવાનની આગળ. તો એ પેલા સંતો આપ સૌને લેસન આપું છું. આપણે તો પતિ પત્ની જેવું કઈ હોતું નથી, પણ આપણે છે ને વેલા, આપણે જે આપણી જોડે વાળા હોય ને એની આગળ સરળ થવાનું. જોડે વાળા તમારી આગળ સરળ, એકબીજાની જોડે સરળ થઈ જવાનું. ભલે દયાળો. આ 6 મહિના લેસન કરવાનું છે આપણે તો. બસ તમે અમારી આગળ સરળ થતા વાર નહીં લાગે. સત્સંગમાં સરળ થતા વાર નહીં લાગે. શરૂઆત અહીંથી કરો. અને નિષ્કુળાન સ્વામી બોલ્યા છે, સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. માની એટલું વચન મારું રે મનવા, સરળ વર્તવે છે સારું. માની એટલું વચન મારું રે મનવા, સરળ વર્તવે છે સારું.
નિષ્કુળાનંદ સ્વામી દ્વારા ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે લ્યા મારું બીજું ના માન તો કઈ નહીં, આટલું તો માન જ, આ મારું એક વચન માન. મહારાજ આપણને બધા એને આમ રિક્વેસ્ટ કરીને કહે છે મારું એક વચન તો માન પહેલા. માની એટલું વચન મારું રે મનવા, સરળ વર્તે છે સારું. માની એટલું વચન મારું રે મનવા, સરળ વર્તવે છે સારું. અને પછીની એક જ લીટી લેવી છે સ્વામી. મન કર્મ વચને માનને મેલી, કાઢ્ય અભિમાન બારો. મન કર્મ વચને માનને મેલી, કાઢ્ય અભિમાન બારું. તો આ અભિમાન નથી મનાતું, નથી સરળ કોઈની આગળ થવાતું ને, એ જ આપણું અભિમાન, એ જ આપણો અહંકાર, એ જ આપણો ઈગો, એ જ આપણો દેહ ભાવ. મુક્તો આના સાથે તમને બધાને હેપી ફેમિલી તો બનાવવા છે, પણ મારો ટાર્ગેટ તો બહુ ઊંચો છે. આ તો ઇનડાયરેક્ટ કામ લઈ રહ્યા છીએ હવે અમે, કે આટલું થશે ને દેહ ભાવને ઘસારો આવશે, સીધો ઘસારો આવશે. મુક્તો તમે કોકનું માન્યું ને એટલે દેહ ભાવ ઘસાણો. મુક્તો અને આમ ઘસી નાખવો છે, બૂંઠો કરી દેવો છે પહેલા. એટલે આ બધું આમ કામ ના પકડીએ તો આમ પકડાઈએ, કઈ કરીને દેહ ભાવને તોડવો છે એ પહેલા. અને એટલા માટે બહુ તૂટશે, અને બહુ તૂટશે. જો કરી તો જુઓ, કરવાનું છે ફરજિયાત, નહીતર અહીં ટકી નહીં શકીએ. આ સત્સંગમાં તમારો પગ નહીં ટકે. જો મન ધાર્યું છોડ્યતા નહીં આવડે ને તો આ સત્સંગમાં પગ નહીં ટકે, વિઘ્ન આવશે. લખી રાખજો, નથી વિઘ્ન આવવા દેવું. નહીં ઘરમાંય તકલીફો થશે, સત્સંગમાં તકલીફ થશે. અને જેને જેને ભૂતકાળમાં અને વર્તમાનમાં તકલીફો પડી છે એનું કારણ આ જ છે, મન ધાર્યું કરવાનો સ્વભાવ. દુઃખી થાય અને અનંતને દુઃખી કરી નાખે, હેરાન થાય ને અનંતને હેરાન કરે. મુક્તો મન ધાર્યું કરવાનો સ્વભાવ ના ચાલે, ઘરમાંય ના ચાલે ને સત્સંગમાંય ના ચાલે. ફરીથી મન કર્મ વચને માનને મેલી, કાઢ્ય અભિમાન બારો. મન કર્મ વચને માનને મેલી, કાઢ્ય અભિમાન બારું. બારું બારું એટલે સમજ્યા ને, મહીથી કાઢ, બહાર કાઢ, એને વિદાય આપી દે. હાથ જોડી હાજી હાજી કરતા, 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 કેદી ન બગડે તે તારું. હાથ જોડી હાજી હાજી કરતા, કેદી ન બગડે તે તારું. કદી તારું બગડશે નહીં, સુધરશે જ. હાજી હાજી કરતા શીખો. હાથ જોડીને કોઈએ કીધું કે આ દાળ ભાત નહીં, કઢી બનાવીએ તો કઈ વાંધો નહીં, કઢી બનાવો. ખીચડી બનાવીએ તો કઈ વાંધો નહીં, ખીચડી બનાવો. આજે રીંગણ તમે લાયા છો, પણ રીંગણા બદલે બટાકાનું શાક બને, કઈ વાંધો નહીં, બટાકાનું બનાવો. સરળ થઈ જાઓ ને. જુઓ તો ખરા ઘરમાં કેવી મજા આવે છે, અને તમે કેવા ધ્યાન ભજનમાં કેવું સુખ આવે છે. હવે ડખા ચાલતા હોય ને એમાં કે ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો. શાનું ધ્યાન થાય? પેલા ડખાનું જ ધ્યાન થાય. હે હક આવે પેલા એમાં પેલા મુક્તો ડખા માત્ર જતા રહેશે. સરળ થઈ જાઓ, જુઓ કેવી મજા આવે છે. હવે આ કીર્તન તો ભવિષ્યમાં અમે લઈશું. બહુ નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન છે. આજે એક નવું કીર્તન આની વાત ઉપર જ ઓલ્યું ગઈ સાલ આવ્યું હતું ને એવું આ વખતે બધા બરાબરનું આપણે બરાબર જેમ પેલી મીઠી વાણી અને એ જેને ગાયું હતું ને એ જ રાજેન્દ્ર પાલા પાછા આજે આપણી વચ્ચે બેઠા છે પાલા, અને એ આપણને કીર્તન સંભળાવે છે. પેલા જો આજે નવતન કીર્તન એક આવી રહ્યું છે, અને બહુ જ આપણે બધાએ વાયરલ કરવાનું છે અને વાયરસ કાઢવાનો છે. વાયરલ કરવાનું છે અને અંદરનો વાયરસ કાઢવાનો છે. બસ. અરે
એક મિનિટ બેહો, એક મિનિટ, એકાદ લીટી તો સાંભળો તમે. તમે પછી ઊભા થઈને બધું તમે કૂદવામાં નાચવામાં પછી શબ્દો ઉપર ધ્યાન નથી આપતા. હે અરે ઓ ટેણિયાઓ બે જાઓ, થોડી વાર બે જાઓ. હેપી ફેમિલી કરવા આવો, સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ. હેપી ફેમિલી કરવા આવો, સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ. હેપી ફેમિલી કરવા આવો, સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ. બોલો બોલો, જોડે જોડે બોલો. સરળ થઈએ, એ ઊભા થવાનું નથી રાજી કીધું. કરવા ઊભા માટે થવાનું નથી. હવે સરળ થઈએ. તમને કહીશ ઊભા થવાનું બધાને કહું ત્યારે બધા થજો હો પેલા. પણ અત્યારે હમણાં થોડા શબ્દો સાંભળો હો પેલા, પછી તમારો મનોરથ પૂરો કરશું. તમે અમારો મનોરથ પૂરો કરી રહ્યા છો તો તમારો મનોરથ પણ અમે પૂરો કરશું. આ મહારાજ પૂરો કરશે. ફરીથી હેપી ફેમિલી કરવા આવો, સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ. હેપી ફેમિલી કરવા આવો, સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ. હું જ સાચો, મારું સાચું ધાર્યું નવકારીએ, સાથે વાળાનો સ્વીકાર કરીને સરળ થઈ જઈએ. હું જ સાચો, મારું સાચું ધાર્યું નવ કરીએ, સાથે વાળાનો સ્વીકાર કરીને સરળ થઈ જઈએ. હું જ સાચો, મારું સાચું ધાર્યું નવકારીએ, સાથે વાળાનો સ્વીકાર કરીને સરળ થઈ જઈએ. હું જ સાચો, મારું સાચું ધાર્યું નવ કરીએ, સાથે વાળાનો સ્વીકાર કરીને સરળ થઈ જઈએ. બે ભાગમાં જો થતું હોય તો બહુ સારું રહેશે. બધાને બોલવાનું લાંબુ પડે છે થોડું. બે ભાગ જો થતા હોય તો શક્ય હોય તો, બાકી સરળ થઈ જવાનું આપણે કશું. હું જ સાચો, મારું સાચું ધાર્યું નવકારીએ. હું જ સાચો, મારું સાચું ધાર્યું નવ કરીએ. હું જ સાચો, મારું સાચું ધાર્યું નવકારીએ. હું જ સાચો, મારું સાચું ધાર્યું નવ કરીએ. સાથે વાળાનો સ્વીકાર કરીને સરળ થઈ જઈએ. સાથે વાળાનો સ્વીકાર કરીને સરળ થઈ જઈએ. હેપી ફેમિલી કરવા આવો, સરળ થઈએ. હેપી ફેમિલી કરવા આવો, સરળ થઈએ. તાળી તો પડાય, તાળી પાડવાની છૂટ આપી છે. ઊભા થવાની ના પાડી. સરળ થઈએ. હેપી ફેમિલી કરવા આવો, સરળ થઈએ. રાજી કરવા માટે હવે સરળ થઈએ. રાજી કરવા માટે હવે સરળ થઈએ. સંકલ્પ કરતા જજો, સંકલ્પ કરતા જજો. હું સાચો, મારું સાચું આજ મારી નાખે છે. તમારું સાચું એટલું કહેતા શીખીએ આપણે. તમારું સાચું એ પેલા તો ધાર્યું મુકાઈ જશે. તમે કહેશો સ્વામી બર તરી તરી ચાલી ચાલી વરની આદત જાય, રાજીપાની ભૂખ જાગશે તો જશે. જો રાજી કરવા છે એવી ભૂખ જાગશે તો તરી વરની નહીં, બાપાઓની 70 વરની જતી રહેશે. બાપાઓ સાંભળો છો ને બધા? હા, તમારે તો ખાસ થવાનું હો. હવે આપણે બધા હવે ખાઈ પી ઉતર્યા કહેવાય. હવે ઘરમાં કાંઈ જીત ના કરાય. સમજી લેજો, 50 ઉપર ગયા ને એટલે વનમાં બેઠા. પછી દીકરા દીકરીઓને વહુઓ કે ને એમ જ કરવું જોઈએ. હા, તો ઘરમાં પરિવારમાં સુખ શાંતિ રહેશે. હવે આપણો કક્કો હાચો, નહીં બોલવાનું, નહીં વિચારવાનું. જો શાંતિથી ઘરમાં રહેવું હોય તો, નહીં તે પછી અમે ગમે એટલો ઉપદેશ આપશું ને તો આ બધાએ તમને કાઢી નહીં મૂકે, પણ મહીથી પ્રેમ નહીં જાગે. હે બસ. હવે આપણે ઘણું આપણું મન ધાર્યું કર્યું,
આ સુધી બધાને બહુ ભગલાયા, બહુ લપ કરી. હવે સુધારો કરીએ, કારણ કે વડીલોને લઈને ઘણી વખત ઘરમાં બહુ ડખા થતા હોય છે. આપણી લૂલી ઠેકાણે ના રહે. બોલવામાં બાફી નાખીએ અને જમવામાં તો ખાસ બાફી નાખીએ. હવે હવા ઓછા કરીએ. જે માળે જે થાળીમાં આવી જાય ને જમી લેવાનું પ્રેમથી, માથાકૂટ નહીં કરવાની. જો સરળ થઈને આપણે હેપી ફેમિલી બનાવવું હોય તો સાંભળો છો વડીલો, હું તમારી નાચમાં જ આવું છું. હા, ભક્સ્વામી આપણે આવી ગયા એમાં. હો હા, હું આવી ગયો, આપણે એમાં આવી ગયા. 60 વર્ષ ઉપરના. આ તો હું 50 વર્ષ ઉપરના કહું છું. એમાં મજા છે. અરે હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ. 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 રાજી કરવા માટે હવે સરળ થઈએ. રાજી કરવા માટે હવે સરળ થઈએ. અને મુક્તો બીજી ચાવી બતાવવામાં આવે છે. નાની નાની વાતોને ચૂંથિયા ના કરશો. ઘણી વખત વાતમાં માલ ના હોય ને આપણે એવું એને મોટી કરી દઈએ ને, રદનું ગજ કરી નાખ્યો. હવે કશું ના હોય. નાની નાની વાતોને એવી આમ ચોળી ચોળીને ચીકણું કરીએ ને પહેલા. નાની નાની વાતો કદી જૂઠ્યા નવ કરીએ. નાની નાની વાતો કદી છૂટ્યા ન કરીએ. નાની નાની વાતો કદી જૂઠ્યા નવ કરીએ. નાની નાની વાતો કદી છૂટ્યા ન કરીએ. હશે હશે કરતા કરતા સરળ થઈ જઈએ. 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 હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ. રાજી કરવા માટે હવે સરળ થઈએ. હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ. રાજી કરવા માટે હવે સરળ થઈએ. રાજી કરવા માટે હવે સરળ થઈએ. મુક્તો હશે હશે હશે, કઈ વાંધો નહીં. બની ગયું, થઈ ગયું, પતી ગયું. હશે હશે કરતા શીખીએ. મુક્તો આ વાતો કોઈને લાગુ પડે છે? આપણે જરૂર લાગે છે પેલા? કેટલાને લાગે છે કે મારા જીવનમાં કરવું જરૂરી છે? કેટલાને લાગે છે? આંગળી ઊંચી કરજો પેલાઓ. આ ઘણા હજુ નથી કરતા. હા, કરજો, જરૂર છે આ બધા માટે. આપણને બધાને લાગુ પડે છે. એક એક વ્યક્તિને લાગુ પડે છે. બાળમુક્તો તમને લાગુ પડે છો. હા, તમારે પહેલું કરવાનું છે આ બધું. હા, જો ના કર્યું તો ઠીક નહીં આવે. 2 કાન વચ્ચે માથું કરી નાખવું પડશે. હા, 2 કાન વચ્ચે માથું. હા, આપણે બીજું શું વિચારીએ જ ખબર છે? હવે હું મોટો, હું ઘરનો વડો કહેવાઉં, મને ખબર નહીં પડતી હોય. તમે બધા આજકાલના, તમે બધા નવા, અમે બધા જૂના. અમે આટલી બધી દિવાળીઓ ભાળી છે. તમારા કરતા અમે કેટલા અનુભવી છીએ. અમને ભાન નહીં પડતી હોય અમારું કીધું કરવું જ પડશે, નહીં ચાલે. અરે ના હાલે ભાઈ આવું બધું. આજના જમાનામાં, હેપી ફેમિલીના જમાનામાં ના ચાલે આ બધું હવે. અરે નાનો મોટો નવો જૂનો ભાવો ભૂલી જઈએ. 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 કરતાપણાનો સ્વીકાર કરીને સરળ થઈ 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 જઈએ. મહારાજ કરે છે. આપણા ઘરમાં બધા મુક્તો છે. ખાલી બોલવામાં નથી રહેવા દેવું. મુક્તો એમના દ્વારા મહારાજ કરે છે. અને એમને વિચાર આપ્યો, મહારાજે આપ્યો. એવું માનો ને પેલા ભગવાનનો કરતા પણ માનો ને. શું કરવા? હું કરું નકામાં મંડ્યા છીએ. આદુ ખાઈને મંડ્યા છીએ. આદુ ખાઈનો
રોજ હવાર પડે ને ઘણા તો આમ આટલું આદુ ખાય, બોલો અહંકારનું આદુ. હે પેલા નહીં, ભગવાનનું કરતાપણાનો સ્વીકાર કરો. નાનામાં રહીને મહારાજ કામ કરે. હે હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, રાજી કરવા માટે હવે 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 સરળ થઈએ. હવે છેલ્લી લીટી છે, ઉભા થઈ જાઓ બધા. હવે બધાનો મનોરથ પૂરો થાય ને પેલા. વાહ! પણ સાંભળજો, આ શબ્દો તારા મગજ મન ઉપર લેજો. ખાલી કૂદકા મારીને આપણે છટકી જવાનું નથી, આ કરવાનું છે, આ પ્રમાણે કરવાનું છે ભાઈ. હા, રિઝલ્ટ જોઈએ છે આપણે ભાઈ, પરિણામ જોઈએ છે. ફરીથી એક વખત હેપી ફેમિલી, હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, તાળી. હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ, હા રાજી કરવા માટે હવે સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ. અને છેલ્લી લીટી બસ બધાની આગળ, ભલે દયાળુ, ભલે દયાળુ, આપ જેમ કહો એમ હાથ જોડીને હારી જઈએ, હારીને રાજી થઈએ ભાઈ. અને સૌની આગળ હાથ જોડીને હાજી હાજી કરીએ. જો કેવી મજા આવે છે, જો તો ખરા. ભલે દયાળુ રાજી રેજો, હાજી હાજી કહીએ, ભલે દયાળુ રાજી રહેજો, હાજી હાજી કહીએ, ભલે દયાળુ રાજી રેજો, હાજી હાજી કહીએ, ભલે દયાળુ રાજી રહેજો, હાજી હાજી કહીએ, ભલે દયાળુ રાજી રેજો, હાજી હાજી કહીએ, ભલે દયાળુ રાજી રહેજો, હાજી હાજી કહીએ, ભલે દયાળુ રાજી રેજો, હાજી હાજી કહીએ, ભલે દયાળુ રાજી રહેજો, હાજી હાજી કહીએ. તો હાથ જોડીને, એ તાળી નથી જોતી મારે, હવે હાથ જોડીને ભલે દયાળુ બોલતા શીખો. કેવી રીતે બોલો છો તમે? ભલે દયાળુ રાજી રહેજો, બોલો જોઈએ. ભલે દયાળુ રાજી રહેજો, ફરીથી એક વખત બોલો જોઈએ, હાથ જોડીને ભલે દયાળુ રાજી રહેજો. મુક્તો દિવસમાં 100 વખત આ બોલાવવું જોઈએ. કેટલી વખત વહેલા? 100 વખત. કોઈને ફોન કરો ને, કોઈ ફોન આવે ને રિંગ જેવી આગળ જય સ્વામિનારાયણ બોલો છો ને, એની સાથે પહેલું આ બોલજો, ભલે દયાળુ રાજી રહેજો, બોલો મહારાજ રાજી રહેજો. આટલું શબ્દ બોલાય છે ઘરમાં, તે આ શબ્દનો ઉપયોગ બહુ વધારી દો. ભલે દયાળુ રાજી રહેજો, મહારાજ રાજી રહેજો, દયાળુ રાજી રહેજો. આટલું કહેતા શીખીએ આપણે બધા. હાથ જોડીને કહેવાનું પાછું. હો શું છે? રાજી રહેજો. આવું નહીં કરવાનું પાછું, સમજ્યા પહેલા? પણ હાથ જોડીને નિર્માની થઈને ભલે દયાળુ રાજી રહેજો, હાજી હાજી કરીએ. બહુ મહારાજ રાજી થાય, બહુ રાજી થાય. ફરીથી ભલે દયાળુ રાજી રેજો, હાજી હાજી કહીએ, ભલે દયાળુ રાજી રહેજો, હાજી હાજી કહીએ, ભલે દયાળુ રાજી રેજો, હાજી હાજી કહીએ, ભલે દયાળુ રાજી રહેજો, હાજી હાજી કહીએ, ભલે દયાળુ રાજી રેજો, હાજી હાજી કહીએ, ભલે દયાળુ રાજી રહેજો, હાજી હાજી કહીએ, હાથ જોડીને હારી જઈને સરળ થઈ જઈએ, 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 હાથ જોડીને હારી જઈને સરળ થઈ જઈએ. મુક્તો જિંદગીમાં નથી કર્યું ને હવે મહારાજ કરાવવા માંગે છે. આ ઉંમરે હો, આ સુધી આપણે જીતીને જ રાજી થયા છે, જીતીને જ. અંચય કરીને જીત્યા ના હોય તો અંચય કરીને જીતીએ આપણે. હો સાચી વાત છે પહેલા, અંચય કરીને જીતીએ ને બોલો આપણે જીતીને રાજી થઈએ. અને હવે વાત કઈ આટલી ઉંમરે શું વાત આવી ભરતભાઈ પહેલા? હારીને રાજી થવું. બોલો મહારાજનો આમાં રાજીપો છે ભાઈ,
આપણો ધડ મૂળમાંથી મહારાજ મોટા ફેરફાર કરાવવા માંગે છે, આપણા સ્વભાવ બદલાવવા માંગે છે, તો અનાદિની સ્થિતિ થાય ભાઈ. હે તો મૂર્તિ સુખના લાયક બનાવીને પાત્ર થવાય. મફત જોઈએ છે, માસીબાનું ઘર છે, હે મૂર્તિનું સુખ આપજો. હે આટલું કરવું પડશે ભાઈ. કરશું ફરીથી. ભલે ભલે દયાળુ રાજી રેજો હાજી હાજી કહીએ, 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 હાથ જોડીને હારી જઈને સરળ થઈ જઈએ, 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 હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ, હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ, હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ, હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, રાજી કરવા માટે હવે સરળ થઈએ, હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, હા હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, રાજી કરવા આવો સરળ થઈએ, હેપી ફેમિલી કરવા આવો સરળ થઈએ, રાજી કરવા માટે હવે 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 સરળ થઈએ, સરળ થઈએ. મુક્તો વાલા ગુરુજી આપણા પરિવારને સુખી કરવા માટે કેટલો બધો દાખલો કરે છે. ચાર દિવસથી ગુરુજી આટલો બધો દાખલો કરે છે, તો આપણે ગુરુજીને થેન્ક યુ કહીશું. કેવું છે ગુરુજીને થેન્ક યુ? ઉભા ઉભા ગુરુજીને થેન્ક યુ કહીએ. ગુરુજી થેન્ક યુ, ગુરુજી થેન્ક યુ, ગુરુજી થેન્ક યુ વેરી મચ. બોલો બધા. ગુરુજી થેન્ક યુ, ગુરુજી થેન્ક યુ, ગુરુજી થેન્ક યુ વેરી મચ. ઉપકાર અગણિત જેણે કર્યા અમ પર એને થેન્ક યુ વેરી મચ. ગુરુજી થેન્ક યુ, ગુરુજી થેન્ક યુ, ગુરુજી થેન્ક યુ વેરી મચ. ગુરુજી થેન્ક યુ, ગુરુજી થેન્ક યુ, ગુરુજી થેન્ક યુ વેરી મચ. ઉપકાર અગણિત જેણે કર્યા અમ પર એને થેન્ક યુ વેરી મચ. ઉપકાર અગણિત જેણે કર્યા અમ પર એને થેન્ક યુ વેરી મચ. જન્મ જન્મના ખાતા વાળ્યા. મુક્ત બોલો તેથી થેન્ક યુ. એ થેન્ક યુ નો અવાજ એક સાથે. જન્મ જન્મના ખાતા વાળ્યા તેથી બોલો સૌ. આ દેહ ભાવના ચૂરે ચૂરા કરાવ્યા એથી બોલો. ગુરુજી થેન્ક યુ, ગુરુજી થેન્ક યુ, ગુરુજી થેન્ક યુ વેરી મચ. બોલો બધા. ગુરુજી થેન્ક યુ, ગુરુજી થેન્ક યુ,
ગુરુજી થેન્ક યુ વેરી મચ. ઉપકાર અગણિત જેણે કર્યા અમ પર એને થેન્ક યુ વેરી મચ. ગુરુજીને થેન્ક યુ વેરી મચ. ગુરુજીને થેન્ક યુ વેરી